બેસો બેસો. ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम वैराग्य प्रकरण राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ સર્ગ 18મો પેજ નંબર 34 સર્ગ 18મો. આ 18મા સર્ગમાં દેહની જ નિંદા કરવામાં આવશે. દેહની નિંદા. રામ બોલ્યા, સંસારમાં ભીંજાયેલા આંતરડાઓથી ભરેલો, નાડીઓથી વ્યાપેલો, અનેક વિકારવાળો અને અંતે મરણ પામનારો આ જે દેહ આવે છે તે કેવળ દુઃખને માટે જ છે. એ દેહ જડ છે, છતાં આત્માના અધ્યાસરૂપ ચમત્કારનું પાત્ર હોવાને લીધે એ આત્મા જેવો લાગે છે. વિચાર કરતાં તે મુક્તિના કારણરૂપ હોવાને લીધે ઉત્તમ છે અને નરકના કારણરૂપ હોવાને લીધે અધમ પણ છે. વળી તે બીજા જડ પદાર્થો જેવો પણ નથી અને ચેતન પણ નથી. વિવેકી અને અવિવેકીમાં ચંચળ અને અશુદ્ધ ચિત્તવાળો મૂર્ખ અવિવેકી તો દેહને જ આત્મારૂપ દેખે છે. આ દેહ થોડી વારમાં આનંદ પામે છે અને થોડી વારમાં ખેદયુક્ત થઈ જાય છે. તેના જેવો ખેદ કરવાને પાત્ર નીચ અને સદ્ગુણ રહિત બીજો કોઈ પણ નથી. આ દેહ એક જાતના ઝાડ સરખો છે. તેમાં ઉત્પત્તિ અને વિનાશવાળા દાંતરૂપી કેસરાની શોભા છે અને તે મંદ સ્મિતરૂપી ઉઘડેલા પુષ્પોથી નિત્ય અલંકૃત છે. તેને હાથરૂપી શાખાઓ છે અને ખભાઓરૂપી ઊંચા શાખાઓના મૂળ છે. તેને ઊંચા ભાગમાં દાંતરૂપી પક્ષીઓ હારદોર રહેલા છે. આંખોરૂપી ભ્રમરોને રહેવાના છિદ્ર છે અને માથારૂપી મોટું ફળ ઉત્પન્ન થયેલું છે. તેને કાનરૂપી સુતાર નામના પક્ષીએ, સુતાર એટલે આ પક્ષીને ટકટકારો પણ કહે છે, તેને કાનરૂપી સુતાર નામના પક્ષીએ કરેલા છિદ્રો છે. હાથ પગની આંગળીઓરૂપી કૂણા કૂણા પાંદડા છે. દાઢી મૂછરૂપ ગુચ્છો છે. શસ્ત્રાદિથી અત્યંત કપાઈ જવાનો સ્વભાવ રહ્યો છે અને તેમાં જીવ તથા ઈશ્વરરૂપી બે પક્ષીઓએ માળા કરેલા છે. ત્યાં જીવરૂપી વટેમાર્ગુએ ઉતારો કરે છે અને તેની નીચે છાયા પણ જોવામાં આવે છે. એવા દેહરૂપી વૃક્ષને કોણ પોતાનું કહે અને કોણ તેને પારકું કહે? એના ઉપર પ્રીતિ કે દ્વેષ રાખવા પણ શા કામના છે? હે પિતા, સમુદ્રનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા વહાણમાં અને આયુષ્યનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા શરીરમાં કોણ મારાપણાની ભાવના કરે? દેહ નામે એક ઉજ્જડ વન છે. હે પિતા, સમુદ્રનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા વહાણમાં અને આયુષ્યનો પાર પામવા માટે વારંવાર લેવામાં આવતા શરીરમાં કોણ મારાપણાની ભાવના કરે? દેહ નામે એક ઉજ્જડ વન છે. તેમાં વિઘ્નોરૂપી અનેક ખાડાઓ છે અને રૂવાટારૂપી અસંખ્ય ઝાડો છે. તેમાં નિઃશંકપણે રહેવાનો વિશ્વાસ જ કોણ કરે? હે તાત, માંસ, સ્નાયુ તથા હાડકાથી ભરેલા, ઘણા છિદ્રોવાળા અને બહાર નીકળવાના ઉપાયરૂપ શબ્દ વિનાના આ શરીરરૂપી ડોલમાં હું બિલાડાની પેઠે બેસી રહ્યો છું. આ કાયારૂપી શોભિતું પીપળાનું વૃક્ષ છે. તે સંસારરૂપી વગડામાં ઉગ્યું છે. ચિત્તરૂપી ચપળ વાંદરાવાળું છે. તે ચિંતાઓરૂપી કૂંપળ ભર્યું છે અને લાંબા દુઃખોરૂપી ગણોએ તેને ઘાયલ કર્યું છે. તે તૃષ્ણાઓરૂપ નાગણીના નિવાસરૂપ છે. કોપરૂપી કાગડાના સ્થાનકરૂપ છે. સ્મિતરૂપી સારા ફણગાવાળું છે અને પાપ પુણ્યરૂપી મોટી ટેટીઓવાળું છે. તે બાહુરૂપી ઘાટી લતાઓની ઝાડવાળું છે. હાથીરૂપી ગુચ્છોથી મનોહર છે અને પવનને લીધે હાલતા સર્વ અંગોરૂપી પાંદડાવાળું છે. તે સર્વે ઇન્દ્રિયોરૂપ પક્ષીઓના આધારરૂપ છે. સુંદર ગોઠણરૂપી થાંભલાવાળું છે. ઊંચું છે. યૌવનરૂપી શીતળ છાયાવાળું છે અને કામરૂપી વટેમાર્ગુએ તેને સેવેલું છે. તે માથે ઉગેલી લાંબા કેશરૂપી ખડની પંક્તિવાળું છે. અહંકારરૂપી ગીધ પક્ષીની રહેવાના માળારૂપ છે અને પેટરૂપી પોલાણવાળું છે. મૂળમાં જુદી જુદી વાસનાઓરૂપી ઝાખરાઓથી વીંટાયેલું હોવાને લીધે તે કાપવામાં મુશ્કેલ પડે એવું છે
અને ઘણા પરિશ્રમો રૂપી લંબાઈથી તે વૃક્ષ લાગે છે. એ કાયારૂપી પીપળાનું વૃક્ષ મને સુખદાયી લાગતું નથી. હે મુનિ, અહંકારરૂપી ગૃહસ્થાના મોટા ઘરરૂપ એવું આ શરીર પડી જાય કે સ્થિર રહે તેમાં મારે શું? જેમાં ઇન્દ્રિયોરૂપી પશુઓ હાડદોર બાંધેલા છે, જેમાં તૃષ્ણારૂપી ઘરવાળી ચારે બાજુ આંટા માર્યા કરે છે, અને જેમાં સઘળા ભાગો રાગરૂપી રંગથી રંગાયેલા છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં પીઠના હાડકાઓરૂપી લાકડાઓના જથ્થાથી વચલો અવકાશ સંકોચ પામે છે, અને જે આંતરડારૂપી દોરીઓથી બાંધેલું છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. લાંબી લાંબી નસોરૂપી દોરીઓથી ગૂંથાયેલું, લોહીરૂપી પાણીથી કાદવરૂપ થયેલું અને વૃદ્ધાવસ્થારૂપ ચૂનાથી દોડેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ચિત્તરૂપી સેવકે કરેલા અનેક ઉપાયોથી ટકી રહેલું અને મિથ્યા મોહરૂપી પાટડાઓવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમ દુઃખોરૂપી બાળકો ચીસાચીસ પાડે છે, જે સુખરૂપી સૈયાથી મનોરમ છે, અને જેમાં દુષ્ટ ચેષ્ટાઓરૂપ નીચ દાસીઓ છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં વિષયરૂપી મેલા વાસણો છે, મલિન સાધનોની ભરતી છે, અને અજ્ઞાનરૂપી લૂણો લાગેલો છે, ત્યાં દેહરૂપી ઘર મને ગમતું નથી. ગુંઠીઓરૂપી કુંભીઓના આધારથી રહેલું, સાથળોરૂપી ઊંચા થાંભલાઓથી ટકી રહેલા ઉપર ભાગવાળું અને લાંબા લાંબા હાથરૂપી લાકડાઓથી દ્રઢ રહેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. હે બ્રહ્મન, જેમાં બુદ્ધિરૂપી ગરદણિયાની જ્ઞાનેન્દ્રિયોરૂપી પ્રકટ ગોખોમાં રમ્યા કરે છે, અને જેમાં ચિંતારૂપી ઘણી દીકરીઓ ઉત્પન્ન થાય છે, તે આ દેહરૂપી ઘર મને ગમતું નથી. કેશરૂપી આવરણથી ઢંકાયેલી કાનરૂપી મેડીઓવાળું અને લાંબી લાંબી આંગળીઓરૂપી ખીંટીઓવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જેમાં સર્વ અંગોરૂપી ભીંતોના સમૂહ ઉપર ઘાટા રૂવાટારૂપી જ્વારા ઉગ્યા છે, અને જે કદી પૂરાય નહીં એવું પેટરૂપી ખાડવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. નખરૂપી કરોળિયાઓના નિવાસરૂપ, ભૂખરૂપી કૂતરીએ ગજાવી મૂકેલું અને પવનના ભયકારી શબ્દોવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. પેસવામાં અને બહાર નીકળવામાં નિરંતર લાગી રહેલા વાયુના વેગવાળું અને છિદ્રોરૂપી મોટા મોટા ગોખવાળું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. જીભરૂપ આગળિયાથી ભીડાતા મુખરૂપ દ્વારથી ભયંકર લાગતું અને દાંતરૂપી હાડકાના કટકાઓ દેખાડી રહેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ચામડીરૂપી ચૂનો ચોપડવાને લીધે લીસું, અંદર નાડીઓરૂપી યંત્રો ફરવાથી ધ્રુજતું અને મનરૂપી જૂના ઉંદરે ઉખેડ્યા કરેલું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ક્ષણમાત્રમાં સ્મિતરૂપી દીપ પ્રભાથી આનંદ પામતું તથા સુંદર લાગતું અને ક્ષણમાત્રામાં શોકરૂપી અંધકારના પ્રવાહોથી ભરાઈ જતું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. સઘળા રોગોના ધામરૂપ એવું વલી એટલે ચામડીમાં પડતી કરચલી. સઘળા રોગોના ધામરૂપ એવું વલી તથા પલિત એટલે પડિયાના નગરરૂપ એવું અને સઘળી ભયંકર ચિંતાઓને રહેવાના દુર્ગરૂપ એવું આ દેહરૂપી ઘર મને ગમતું નથી. ઇન્દ્રિયોરૂપી રીંછોની ગરબડથી વિષમ, ઉજ્જળ, નિસ્સાર ખાડાઓવાળું અને અંધકારથી ઘેરાયેલી દિશાઓરૂપી કુંજોવાળું આ દેહરૂપી જંગલ મને ગમતું નથી. હે મુનીશ્વર, કાદવમાં ખૂંચી ગયેલા હાથીને જેમ થોડા બળવાળો બહાર કાઢી શકે નહીં, તેમ અનંત તાપોમાં ખૂંચી ગયેલા મારા શરીરને હું બહાર કાઢી શકતો નથી. લક્ષ્મીથી શું થાય? રાજ્યથી શું થાય? કાયાથી શું થાય? અને ક્રિયાઓથી પણ શું થાય? ઘણા દિવસોમાં કાળ એ સઘળાને કાપી નાખે છે. હે મુનિ, કહો, બહાર તથા અંદર લોહી અને માંસથી ભરેલી તેમજ અવશ્ય નાશ પામવાના સ્વભાવવાળી આ કાયામાં રમણીયતા વળી શી છે? હે તાત, પાળી પોષીને મોટા કરેલા શરીરો મરણને અવસરે જીવની સાથે જતા નથી, તો હે તાત, કહો, એવા કૃતજ્ઞ શરીરો ઉપર બુદ્ધિમાનોને આસ્થા શાની હોય?
મદોન્મત હાથીના કાનની અણી જેવા ચંચળ અને લટકી રહેલા પાણીના બિંદુ જેવો ક્ષણભંગુર. આ દેહ મને છોડે નહીં તે પહેલાં જ હું એને છોડી દઉં છું. આ દેહરૂપી પાંદડું પવનની પલકથી હાલ્યા કરે છે, કૂણું છે, જર્જરિત છે, ક્ષુદ્ર સ્વભાવવાળું છે, કડવું છે અને સ્વાદ વગરનું છે. મને તે ગમતું નથી. ઘણા કાળ સુધી ખાઈ પીને છેવટે યત્ન વગર જ નાના પાંદડાની પેઠે દેહ દુબળો થઈ જાય છે અને મરણને જ અનુસરે છે. એના એ જ આવ્યા કરતા સુખ દુઃખોને વારંવાર અનુભવવા છતાં આ પામર દેહને લાજ પણ આવતી નથી. જે દેહ ચિરકાળ સુધી ઐશ્વર્યને ભોગવીને તથા વૈભવોની લક્ષ્મીને સેવીને પણ ઉત્કર્ષ પામતો નથી કે અવિનાશીપણું પણ પામતો નથી, તેને શા માટે પાળવો જોઈએ? ભોગીના તથા દરિદ્રના એ બંનેના દેહ સરખા જ છે, કારણ કે તેઓ ગળપણના સમયમાં ગળદા થાય છે અને મરવાના સમયમાં મરી જાય છે. આમ જેને ગુણ અવગુણનું જ્ઞાન નથી તેવા દેહને શા માટે પાળવો જોઈએ? આ કાયારૂપી કાચબો કોઈ રીતે બહાર નીકળવાનો યત્ન નહીં કરતા સંસારરૂપી સમુદ્રની અંદર તૃષ્ણારૂપી ખાડામાં મૂઢ બનીને ગુપચૂપ રહ્યા કરે છે. બાળવાના કામને જ લાયક એવા શરીરરૂપી ઘણા ઘણા લાકડાઓ આ સંસારરૂપી સમુદ્રમાં તણાયા કરે છે અને તેમાં કેટલાક લાકડા મનુષ્ય નામે કહેવાય છે. આ દેહરૂપી લતા લાંબા દુરાત્માપણારૂપી ગૂંચળાવાળી છે અને નાશ પામ્યા પછી અધોગતિરૂપ ફળને આપનારી છે. વિવેકીને તેનું કશું જ પ્રયોજન નથી. કાદવથી ભરેલા વિષયરૂપી ખાબોચિયામાં ડૂબ્યા કરતો અને તરત જ ગરડો થઈ જતો આ દેહરૂપી દેડકો કેવો છે અને કેવી રીતે દુર્દશાઓ ભોગવીને તુરત જતો રહેશે એ જાણવામાં આવતું નથી. જેમની સઘળી ક્રિયાઓ નિષ્ફળ છે તેવા અને ચપળ પ્રાણવાળા શરીરો દૂર ભેગા મળી જાય છે તે અહીં કોઈના જોવામાં આવતા નથી. હે ભગવાન, વાયુ દીવો તથા મન જાય છે અને આવે છે, તેની ગતિ જાણવામાં આવે છે, પણ શરીર જાય છે અને આવે છે તેની ગતિ તો કદી જાણવામાં આવતી નથી. જે લોકો મોહરૂપી મદિરાથી ઉન્મત્ત થઈને શરીર અને જગતની સ્થિતિ ઉપર વિશ્વાસ રાખે છે તેને વારંવાર ધિક્કાર હો. હે મુનિ, હું આ દેહ નથી, હું દેહનો નથી અને દેહ મારો નથી એવી સમજણથી જેમના ચિત્ત વિશ્રાંતિ પામ્યા છે તેઓ પુરુષોમાં ઉત્તમ છે. અનેક માન અપમાનથી ભરેલા, અનેક કલ્પિત લાભોમાં મનને રમાડી રહેલા નીચ વિચારો શરીર ઉપર જ વિશ્વાસ રાખી બેઠેલા માણસને મારે છે. શરીરરૂપી ખાડમાં રહેનારી અને કોમળ અંગોવાળી અહંકારની ચમત્કૃતિ ભોગ આદિની તૃષ્ણારૂપ પિશાચણીએ અમને છળથી છેતર્યા છે. હાય, કાયામાં વિશ્વાસ બંધાવનારી આ મિથ્યા જ્ઞાનરૂપ દુષ્ટ રાક્ષસીએ બિચારી એકલી વિવેકી આદિની સહાય વગરની બુદ્ધિને સઘળી રીતે ઠગી છે. આ દ્રશ્ય જગતમાં કશું જ સાચું નથી. તેમાંનું આ અભાગ્યું શરીર લોકોને ઠગે છે એ આશ્ચર્ય છે. આ કાયારૂપી જૂનું પાંદડું ઝરણાના પાણીની કણી પેઠે થોડાક દિવસમાં વિના યત્ને ખરી જાય છે. પરપોટા જેમ સમુદ્રમાં આવીને જોતજોતામાં નાશ પામે છે તેમાં કાયા પણ ઉત્પન્ન થઈને પલકવારમાં નાશ પામે છે. આ નિષ્ફળ શરીર સંસાર સંબંધી અનેક કાર્યોરૂપી પાણીની ચકરીઓમાં વ્યર્થ ગુમરીઓ ખાયા કરે છે. હે દ્વિજ, અજ્ઞાનના વિકારરૂપ અને સ્વપ્ન જેવી ભ્રાંતિઓના આધારરૂપ આ અવશ્ય નાશ પામનારા દેહમાં મને ક્ષણભર પણ આસ્થા નથી. જેની વીજળીઓમાં, શરદ ઋતુના વાદળામાં અને ગંધર્વનગરોમાં સ્થિરતાનો ભરોસો બેઠો હોય તે ભલે દેહને વિશે સ્થિરતાનો વિશ્વાસ રાખે. વિનાશ પામવાની ઉતાવળમાં જાણે એકબીજાની સ્પર્ધાથી અધિક થવાને ધારતા નાશવંત પદાર્થોની પરંપરામાં વિજય મેળવનારા અને પ્રબળ દોષોથી ભરેલા આ કલેવરને તલના જેવું તુચ્છ સમજીને હું સુખી રહું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દેહ નિંદા નામનો સર્ગ 18મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. શરીરમાં જ્યાં સુધી અહંતા મમતા હોય ત્યાં સુધી મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવા સમર્થ થતો નથી. માટે તે અહંતા મમતાનો ત્યાગ કરવા આ સર્ગમાં વિવિધ પ્રકારે ઉપદેશ કર્યો છે.
શરીરમાં જ્યાં સુધી અહંતા મમતા હોય ત્યાં સુધી મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવા સમર્થ થતો નથી. માટે તે અહંતા મમતાનો ત્યાગ કરવા આ સર્ગમાં વિવિધ પ્રકારે ઉપદેશ કર્યો છે. સર્ગ 19મો. આ 19મા સર્ગમાં બાલ્યાવસ્થા જે બહુ જ અધમ છે તેની નિંદા કરવામાં આવશે. બાલ્યાવસ્થાની નિંદા. રામ બોલ્યા, ચંચળ સ્વભાવવાળા અને કામકાજના અભિનિવેશોરૂપી અનેક તરંગોવાળા આ સંસારરૂપી સમુદ્રમાં મનુષ્ય જન્મ મળ્યા છતાં પણ બાલ્યાવસ્થા કેવળ દુઃખને જ દેનારી છે. અશક્તિ, આપદાઓ, ખાવા પીવાની તૃષ્ણા, મૂંગાપણું, મૂઢપણું, લાલચુપણું, ચપળપણું અને જોઈતી વસ્તુ ન મળે તો દીનપણું એ સગળું બાલ્યાવસ્થામાં થાય છે. જેમ ખીલો હાથીઓને સાંકળમાં બાંધવાના સ્થાનરૂપ છે, તેમ બાલ્યાવસ્થા માણસોને રોષ તથા રોવાથી ત્રાસદાયી અને દીનતા ભરેલી દુર્દશાઓમાં બાંધવાના સ્થાનરૂપ છે. બાલ્યાવસ્થામાં જેવી ચિંતાઓ હૃદયને પીડે છે તેવી ચિંતાઓ મરણના સમયમાં, જરા તથા રોગના સમયમાં, આપતકાલમાં કે યૌવન અવસ્થામાં પણ હૃદયને પીડતી નથી. પશુ જાતિની ખાવા પીવા આદિની રીતભાતોને સર્વે લોકોએ ધિક્કારી છે, તો એ પ્રમાણે બાળકની ચપળ રીતભાત પણ ધિક્કારને પાત્ર છે અને તે મરણ કરતાં પણ વધારે દુઃખદાયી છે. જેમાં પ્રતિબિંબની જેમ ઘોર અજ્ઞાન છે, મન અવ્યવસ્થિત રહે છે અને જે અનેક પ્રકારના સંકલ્પો થવાને લીધે તુચ્છતા ભર્યું છે, તે બાળકપણું કોને સુખદાયી થાય? બાલ્યાવસ્થામાં પગલે પગલે જળ, અગ્નિ અને વાયુ આદિથી દુઃખો થવાનું ધારીને અજ્ઞાનથી જે ભય ઉત્પન્ન થાય છે, તેવો ભય આપતકાલમાં પણ બીજા કોઈને થતો નથી. રમતોમાં, નીચ વિલાસોમાં, નીચ ચેષ્ટાઓમાં અને નીચ અભિપ્રાયોમાં ઝડપથી પડતો બાળક એમાં સારપણાની મોટી ભ્રાંતિ ધરે છે. નિષ્ફળ કર્મોમાં પણ કૌતુકથી મોટા આરંભ કરનારી, દુષ્ટ વિલાસોથી ભરેલી અને અધમ સ્થિતિવાળી બાલ્યાવસ્થા માણસને એક જાતની શિક્ષા ભોગવવા સારું જ છે. શાંતિ માટે જેમ ઊંડા ખાડામાં ઘુવડો ભરાઈ રહે છે, તેમ બાલ્યાવસ્થામાં સઘળા દોષો, દુરાચારો અને કોઈ રીતે ન મટે એવી દુષ્ટ ચિંતાઓ ભરાઈ રહે છે. હે મુનિ, જે લોકો બાલ્યાવસ્થા રમણીય છે એવી કલ્પના કરે છે, તેમની બુદ્ધિ વ્યર્થ છે. મરી ગયેલી બુદ્ધિવાળા એ મૂર્ખાઓને ધિક્કાર જ હો. જેમાં ઝોલા જેવું મન ક્ષણે ક્ષણે જુદી જુદી વૃત્તિઓમાં હિંચકા ખાય છે અને એથી જે ત્રૈલોક્યમાં સર્વ કરતાં ભૂંડી છે, તે બાલ્યાવસ્થા કેમ સંતોષ આપે? હે મુનિ, સઘળા પ્રાણીઓનું મન સઘળી અવસ્થાઓ કરતાં બાલ્યાવસ્થામાં 10 ગણું ચંચળ હોય છે. મન સ્વાભાવિક રીતે ચંચળ છે અને બાલ્યાવસ્થા પણ મહાચંચળતાથી ભરેલી છે. તો એ બંને ચંચળ પદાર્થ ભેગા થતાં તેમાંથી કેવો અનર્થ ઉત્પન્ન થાય અને તે અનર્થમાંથી રક્ષક પણ કોણ થાય? હે બ્રહ્મન, સ્ત્રીઓના નેત્રો, વીજળીઓ, જ્વાળાઓના સમૂહો અને જળના તરંગોએ બાલ્યાવસ્થાથી દબાયેલા ચિત્તની પાસેથી જ ચપળતાનો અભ્યાસ કર્યો જણાય છે. ચપળ સ્વભાવવાળું બાળકપણું તથા મન એ બંને નાશવંત છે અને સઘળી રીતભાતોમાં જાણે એકબીજાના ભાઈઓ હોય એમ જણાય છે. જેમ બીજા માણસો ધનવાનના આધારથી જ વર્તે છે, તેમ સઘળા દુઃખદાયી દુર્વ્યસનો, સઘળા દોષો અને સઘળી અધમ ચિંતાઓ પણ બાળકના આધારથી જ વર્તે છે. બાળકને જો નિત્ય નવો પ્રીતિદાયી પદાર્થ ન મળે તો તે ઝેર જેવો અસહ્ય ચિત્ત વિકારથી મૂર્છા પામી જાય છે. કૂતરાની પેઠે બાળક બટકું મળે વશ થઈ જાય છે, બટકું ન મળે ચીડાઈ જાય છે અને ગંદામાં જ રમ્યા કરે છે. ધગી રહેલી અને વરસાદના પહેલા છાંટાથી છંટાઈ ગયેલી ધરતીની પેઠે બાળક પણ નિરંતર બાફ અને આંસુથી ઘેરાયેલા મુખવાળો રહે છે, કાદવથી ખરડાયેલો રહે છે અને અંદર જડ જ રહે છે. ભય તથા આહારમાં તત્પર, રાંક બુદ્ધિ તથા શરીરની ચપળતાવાળી અને પાસેના તથા દૂરના પદાર્થોની ઈચ્છાવાળી એ બાલ્યાવસ્થા કેવળ દુઃખ ભોગવવા માટે ધરવામાં આવે છે.
નિર્બળ બાળકને પોતે ઈચ્છેલા પદાર્થો મળતા નથી ત્યારે તે મનમાં તપી જાય છે અને જાણે પોતે કપાઈ ગયો હોય એવું દિલમાં દુઃખ પામે છે. હે મુનિ, અવળા મનોરથોથી પ્રાપ્ત થયેલા અને ઘણા ઘણા ઠગવાના ઉપાયો થવાથી ક્રૂરતા ભરેલા જે દુઃખો બાળકને થાય છે તે દુઃખો કોઈને પણ થતા નથી. જેમ વનની ભૂમિ ગ્રીષ્મ ઋતુથી નિરંતર તપે છે તેમ બાળકો મનોરથોમાં વિલસતા પોતાના બળવાન મનથી નિરંતર તપે છે. બાળક જ્યારે નિશાળમાં રહે છે ત્યારે ખીલામાં બંધાયેલા હાથીની પેઠે તે ઝેર કરતાં પણ વધારે વિષમ અને ભયંકર એવી બીજી પીડાઓ પામે છે. અનેક મનોરથોથી ભરેલી અને ખોટી વસ્તુઓમાં સાચાપણાની કલ્પના કરનારી તુચ્છ મનવાળી બાલ્યાવસ્થા બહુ જ લાંબા દુઃખ સારું છે. જે મૂર્ખતાવાળી મનુષ્ય ત્રૈલોક્યનું રાજ્ય ભોગવવાનો ઉત્સાહ ધરાવે છે અને જેને લીધે તે આકાશમાંથી ચંદ્રને પકડવાનું મન કરે છે તે મૂર્ખતા સુખદાયી થાય જ કેવી રીતે? હે મહાબુદ્ધિમાન, અંદર દુઃખોને જાણતા છતાં પણ બાળક ટાળ તડકા આદિનું નિવારણ કરવામાં અશક્ત છે. તે બાળકમાં અને ઝાડમાં શો ફરક છે? ભૂખમાં, ભયમાં તથા આહારમાં નિરંતર તત્પર રહેનારા બાળકો પક્ષીઓના જેવી રીતભાતવાળા છે. પક્ષીઓ જેમ પાંખોથી ઉડવા ઈચ્છે છે તેમ તેઓ પોતાના હાથોથી ઉડવાની ઈચ્છા કરે છે. બાળકપણામાં ગુરુની, માતાની, પિતાની, લોકોની અને પોતાનાથી મોટા છોકરાઓની પણ બીક રહે છે. માટે બાળકપણું ભયોનું ઘર જ છે. હે મહામુનિ, દોષોની સઘળી દશાઓથી દૂષિત થયેલા અંતઃકરણવાળું અને અવિવેકરૂપી નિરંકુશ ગૃહસ્થના ઘરરૂપ એ બાળકપણું આ સંસારમાં કોઈને પણ સુખ આપી શકનારું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો બાલ્ય જુગુપ્સા નામનો સર્ગ 19મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. શરીરની બાલ્યાવસ્થા કોઈપણ પ્રકારે વાસ્તવિક સુખવાળી નથી, માટે તેમાં રાગ રાખવો ઉચિત નથી એમ આ સર્ગથી સમજાવ્યું છે. સર્ગ 20મો યૌવન નિંદા. આ 20મા સર્ગમાં અનેક દોષોવાળા યૌવનની નિંદા કરવામાં આવશે. યૌવન નિંદા. શ્રી રામ બોલ્યા, પછી બાલ્યાવસ્થારૂપ અનર્થને છોડી ભોગના ઉત્સાહથી દૂષિત થયેલા મનવાળો પુરુષ છેવટે નરકમાં પડવાને વાસ્તે જ યૌવનની દશા ઉપર ચડે છે. યૌવનમાં અનંત ચેષ્ટાઓવાળા પોતાના ચપળ ચિત્તની રાગદ્વેષાદી અનેક વૃત્તિઓનો અનુભવ કરતો મૂર્ખ પુરુષ એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. ચિત્તરૂપી ગુફામાં રહેલો અને અનેક પ્રકારના સંભ્રમો કરાવનારો કામદેવરૂપી પિશાચ યુવાનને પરવશ કરીને બળાત્કારે દબાવે છે. જેમ ધરતીમાં ગુપ્ત રહેલા ભંડારને જોવા સારું બાળકોના હાથમાં આપેલું અંજન તેમના નેત્રોની પ્રભાવને સ્વતંત્રતા અને બહુ ગતિ આપે છે, તેમ યુવાનીમાં પરવશ થયેલું ચિત્ત સ્ત્રીઓની પેઠે ચપળ સ્થિતિવાળું ચિંતાઓને સ્વતંત્રતા અને બહુ ગતિ આપે છે. હે મુનિ, યૌવનમાં તે અવસ્થાએ જ વધારેલા અને સ્ત્રીના પ્રસંગમાં પુરુષ અને સ્ત્રી તથા જુગારાદી વ્યસનોને ઉત્પન્ન કરનારા રાગ, લોભ આદિ પ્રસિદ્ધ દોષો પોતામાં જ થયેલા અને ચિંતા આદિથી ઘેરાયેલા ચિત્તવાળા પુરુષને દુઃખી કરી નાખે છે. જે લોકો મહાન નરકના બીજરૂપ અને નિરંતર સંભ્રમ આપનારા યૌવનથી પરવશ થતા નથી તે લોકો બીજા કોઈથી પરવશ થતા નથી. જે પુરુષ અનેક પ્રકારના રસો, અભિલાષો અને જળોથી ભરેલી અને વિચિત્ર વૃત્તાંતોના સમૂહવાળી આ યૌવનરૂપી ભયંકર વનભૂમિનો નીચ કામ કર્યા વિના પાર પામે છે તે જ ધીર કહેવાય છે. આ મંગલમય યૌવન વીજળીના પ્રકાશની પેઠે પળવાર રહેનારું છે અને અતિ ચંચળ છે. મેઘની જેમ ગર્જનાઓથી, ગાજવાથી અને અભિમાનના વચનોથી ભરેલું છે. મને તે ગમતું નથી. આ યૌવન મદિરાના વિલાસની પેઠે મધુર છે, પ્રિય લાગે એવું છે, તીખું છે, પરિણામે દુષ્ટ છે અને સઘળા દોષોના શિરોમણીરૂપ છે. મને તે ગમતું નથી. આ યૌવન સ્વપ્નમાં થયેલા સ્ત્રીના સમાગમ પેઠે અસત્ય છે, સત્ય જેવું લાગે છે અને થોડી વારમાં ઠગીને જતું રહેનારું છે. મને તે ગમતું નથી. આ યૌવન
ગંધર્વનગરની પેટે ક્ષણિક પદાર્થોમાં અગ્રેસર છે અને ક્ષણ માત્રમાં સઘળા માણસોના મનને હરનારું છે. મને તે ગમતું નથી. છૂટેલા બાણને નિશાન પર પડતા જેટલી વાર લાગે તેટલી જ વાર સુધી સુખ દેનારું, દુઃખમય જણાતું અને નિરંતર બળતરા કરાવનારું આ યૌવન મને ગમતું નથી. આ યૌવન વેશ્યાના સમાગમની પેઠે ઉપરથી જ રમણીય છે અને અંદર સદ્ભાવ વગરનું છે. મને તે ગમતું નથી. જેમ પ્રલયકાળમાં મોટા મોટા ઉત્પાતો દેખાવ દે છે તેમ સર્વને દુઃખ દેનારા સૌ કોઈ સમારંભો આ યુવાનીના સમયમાં જ દેખાવ દે છે. ભગવાન સદાશિવ ભયંકર આકૃતિવાળા છે તો પણ હૃદયમાં અંધારું કરી દેનારી યૌવનમાં થતી અજ્ઞાનરૂપી રાત્રિથી ભય પામે છે. તેથી તે જ્ઞાનરૂપ ચંદ્રને ધરી રહ્યા છે. આ યૌવન સંબંધી મોહ શુભ આચારને અત્યંત ભૂલાવનારી અને બુદ્ધિને ભ્રંશ કરનારી મહાભ્રાંતિને ઉત્પન્ન કરે છે. યૌવનમાં પુરુષ વા સ્ત્રી, હૃદયમાં સ્ત્રી વા પુરુષના વિયોગથી ઉત્પન્ન થયેલા અસહ્ય શોકરૂપી અગ્નિથી જેમ ઝાડ દાવાનળથી બળે છે તેમ મનુષ્ય યૌવન અવસ્થામાં કાંતાના વિયોગથી થયેલા અસહ્ય શોકાગ્નિથી બળે છે. બુદ્ધિ નિર્મળ હોય, વિશાળ હોય અને પવિત્ર હોય તો પણ તે વર્ષા ઋતુની નદીની જેમ યૌવનના સમયમાં મેલી થઈ જાય છે. કદાચ ઘાટા કલ્લોલવાળી ભયંકર નદીને ઓળંગી શકાય, પણ યુવાનીમાં ચપળ થયેલી અને તૃષ્ણાથી ઇન્દ્રિયોને ચપળ કરનારી ચિત્તની વૃત્તિને તો ઓળંગી શકાતી નથી. પેલી સ્ત્રી, એના પેલા પુષ્ટ સ્તન, પેલા વિલાસો અને પેલું સુંદર મોં, એવી ચિંતાઓથી યુવાનીમાં પુરુષનું મન જાજરૂ થઈ જાય છે. સ્ત્રીનું મન પુરુષના રૂપાદિની ચિંતાઓથી જાજરૂ થઈ જાય છે. કપાઈ ગયેલા જૂના ખડના તણખલાને જેમ કોઈ ગણનામાં લેતું નથી, તેમ સત્પુરુષો યુવાનીની ચંચળ તૃષ્ણાઓથી પીડાયેલા પુરુષને ગણનામાં લેતા નથી. મદથી ઘેરાયેલા અને દોષરૂપી મોતીને ધરનારા અભિમાનરૂપી મહાજને યૌવન એ નિરંતર મદથી ઘેરાયેલા અને દોષરૂપી મોતીને ધરનારા અભિમાનરૂપી મહાગજને યૌવન એ નિરંતર બંધાઈ રહેવાનો નાશકારી એક ખીલો છે. યૌવન એ એક મનરૂપી મોટા મૂળવાળા તથા દોષરૂપી સર્પોને ધારણ કરનારા રોષભર્યા રોદનરૂપ વૃક્ષોનું વન છે. સમજો કે યૌવન એ એક સુખના લેશોરૂપી કેસરાઓની ભીડવાળું અને દુષ્ટ કલ્પનાઓરૂપી પાખડીઓથી ઘેરાયેલું નીચ ચિંતાઓરૂપી ભ્રમરોનું એક કમળ છે. કરેલા તથા નહીં કરેલા લૌકિક કાર્યોરૂપી પાંખોવાળા અને હૃદયરૂપ તળાવના તીરે ફરનારા આદિવ્યાધિરૂપ પક્ષીઓનો યૌવન એક માળો છે. નવ યૌવન એ એક જડ, અસંખ્ય અને ઉછળતા વિકલ્પોરૂપી કલ્લોલનો નિર્મર્યાદ મહાસમુદ્ર છે. રજ અને તમ. રજ એટલે ધૂળ અને રજોગુણ. તમ એટલે અંધકાર અને તમોગુણ. રજ અને તમને વ્યાપ્ત કરનારો યૌવનરૂપી વિષમ પવન ઘણા પ્રયત્નોથી સિદ્ધ થયેલા સઘળા ગુણોની સ્થિતિને ટાળી નાખવામાં સમર્થ છે. સઘળા ગુણોની સ્થિતિ એટલે સદ્ગુણો અને કરોળિયાના જાળા. યૌવનરૂપી લુખા રજકણો મુખની કાંતિ બગાડી નાખે છે. પોતાની સાથે રહેલા ઇન્દ્રિયોના વિલાસરૂપી ચપળ કચરાઓથી અસહ્ય થઈ પડે છે અને બહુ જ ઊંચે ચડી જાય છે. મનુષ્યોને પ્રાપ્ત થયેલો પાપોની સંપત્તિઓના વિલાસરૂપી યૌવનનો ઉલ્લાસ દોષોનો સમૂહ જાગ્રત કરે છે અને સદ્ગુણોની પંક્તિને છેદી નાખે છે. રજોગુણરૂપી પરાગ એટલે ફૂલોની રજ. રજોગુણરૂપી પરાગને લીધે શરીરરૂપી કમળમાં ફર્યા કરતી બુદ્ધિરૂપ ચંચળ ભ્રમરીને આ નવ યૌવનરૂપી ચંદ્રમાં શરીરરૂપી કમળમાં જ બાંધીને મૂંઝવી દે છે. શરીરરૂપી કુંજમાં ઉત્પન્ન થયેલી અને બહુ જ વૃદ્ધિ પામેલી યૌવનરૂપી રમણીય લતા પોતાનામાં લાગેલ મનરૂપી ભ્રમણને મદયુક્ત કરી દે છે. શરીરરૂપી નિર્જળ ભૂમિમાં કામનારૂપી તાપથી યૌવનરૂપી ઝાંઝવાના પાણી દેખાય છે. તે તરફ દોડ્યા જતા મનરૂપી હરિણો વિષયરૂપી ખાડામાં પડી જાય છે. યુવાની શરીરરૂપી રાત્રિની ચાંદની છે, ચિત્તરૂપી સિંહની કેશવાળી છે અને જીવિતરૂપી સમુદ્રની લહર છે. હું તેથી સુખ પામતો નથી.
યુવાની રૂપી શરદ ઋતુ દેહરૂપી જંગલમાં થોડાક દિવસ ફળ દેખાડે છે તેનો વિશ્વાસ કરવો યોગ્ય નથી. ચિંતામણી જેમ અભાગી માણસના હાથમાંથી તરત જતો રહે છે તેમ યૌવનરૂપી પક્ષી શરીરરૂપી વૃક્ષમાંથી તુરત ઉડી જાય છે. યૌવન જ્યારે જ્યારે ભારે ઊંચી સ્થિતિ પર ચડે છે ત્યારે ત્યારે સંતાપ અને મનોરથો ભારે વૃદ્ધિ પામે છે અને તેથી મનુષ્યોનો કેવળ નાશ જ થાય છે. આ યુવાનીરૂપ રાત્રિ જ્યાં સુધી સમૂળગી મટી ગઈ નથી ત્યાં સુધી જ રાગ અને દ્વેષરૂપી પિશાચણીઓ વિશેષે કરીને ફર્યા કરે છે. અનેક પ્રકારના વિકારોથી વ્યાપ્ત થયેલું અને ક્ષણ માત્રમાં નાશ પામનારું આ બિચારું યૌવન મરવા પડેલા પુત્ર જેવું છે. તેનો તો શોક કરવો જ ઘટે છે. જે પુરુષ આ ક્ષણભંગુર યુવાનીથી અજ્ઞાનને લીધે રાજી થાય છે તે મહામૂઢને નર પશુ સમજવો જોઈએ. અજ્ઞાન અને અભિમાનથી જ પુરુષ મદોન્મત્ત યૌવનને સારરૂપ સમજીને તેમાં આસક્ત થાય છે. તે દુર્બુદ્ધિ પુરુષને થોડા દિવસમાં જ પસ્તાવો કરવાનો આવે છે. હે મહાત્મા, જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે તેઓ જ પૃથ્વીમાં પૂજ્ય છે. તેઓ જ મહાત્માઓ છે અને તેઓ જ સાચા પુરુષો છે. કદાચ મોટા મોટા મગરોની ખાણરૂપ એવા સમુદ્રને સુખથી તરી શકાય, પણ રાગદ્વેષાદી કલ્લોલોના બળથી છલકતા અને દોષોથી ભરેલા અભાગ્યા યૌવનને સુખથી તરી શકાય નહીં. હે મુનીશ્વર, જેમ આકાશમાં સુંદર વૃક્ષોથી શોભી રહેલું દેવતાઓના દયાથી પ્રસંગવાળું, દયાથી દીપતું અને ફળ પુષ્પાદિકની સંપત્તિવાળું ઉપવન જગતની અંદર બહુ દુર્લભ છે, તેમ આ મનુષ્ય જન્મમાં પણ વિનયથી શોભી રહેલું, મહાત્માઓના પ્રસંગવાળું, દયાથી દીપતું અને સદ્ગુણોની સંપત્તિવાળું સુયૌવન પણ બહુ દુર્લભ છે. એના નીચે ટાંચ છે. એવી રીતે જ યુવાન પુરુષે કે યુવાન સ્ત્રીએ પોતાનું યૌવન વ્યતીત કરવું જોઈએ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો યૌવન ગર્હા નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો. આ 21મા સર્ગમાં સ્ત્રીના શરીરની નિંદા કરવામાં આવશે. સ્ત્રીના શરીરની નિંદા. રામ બોલ્યા, નસો અને હાડકાની ગૂંથણીથી શોભનારી માંસની પૂતળીરૂપ અને યંત્રની પેટે હાલ્યા કરતા સ્ત્રીના શરીરરૂપી પાંજરામાં તે શું સોહામણું છે? ચામડી, માંસ, લોહ અને પાણીને જુદા પાડીને સ્ત્રીના નેત્રોને જુઓ તો ખરા, તેમાં રમણીય પદાર્થ કયો રહે છે? અને છતાં તે ઉપર શા માટે ફોગટનો મોહ કરીએ? સ્ત્રીનું આ શરીર બહાર કેશથી અને અંદર લોહીથી ભરેલું છે. એ અત્યંત બીભત્સ શરીરનું વિવેકીને શું પ્રયોજન છે? હે મુનિ, સર્વ પ્રાણીઓના જે અંગોને વસ્ત્રોથી અને ચંદનાદિના લેપનોથી વારંવાર લાડ લડાવવામાં આવે છે તે અંગોને અંતે તો માંસ ખાનારા ગરંજ અને શિયાળવા આદિ પશુઓ ફાડી જ ખાય છે. સ્ત્રીના જે સ્તનો ઉપર મેરુ પર્વતના શિખર ઉપરથી પડતા ગંગાજળના પ્રવાહ જેવી મોતીના હારોની હલક જોવામાં આવી હોય છે, તે જ સ્તનોને સમય પ્રાપ્ત થતાં કૂતરાઓ સ્મશાનોના ભાગોમાં અન્નના ગોળાની પેઠે ચપોચપ ખાઈ જાય છે. લોહી, માંસ અને હાડકાથી જ બનેલા ઊંટના અંગોના વનમાં જે સંસ્કાર થાય છે તે જ કામિનીના અંગોના પણ થાય છે. છતાં સ્ત્રી ઉપર આટલો આગ્રહ આમ શા માટે હોય? હે મુનિ, સ્ત્રીનું અંગ કેવળ ઉપરથી જોતા રમણીય છે એમ કલ્પવામાં આવે છે, પણ મને તો લાગે છે કે તે ઉપરથી પણ રમણીય નથી. કેવળ મોહને લીધે જ આ રમણીયપણું લાગે છે. મદિરા અને સ્ત્રી એ બંને મદ તથા મદનને લીધે ભારે ઉલ્લાસ આપનારા છે અને અનેક વિકારોથી ભરેલા છે. બંનેમાં ભેદ શો છે? હે મુનિ, સ્ત્રીઓરૂપી ખીલાઓમાં મદને લીધે સૂઈ ગયેલા પુરુષોરૂપ હાથીઓ શાંતિના વચનોરૂપી દ્રઢ અંકુશો વાગવા છતાં જાગ્રત થતા નથી. પાપરૂપ અગ્નિની જ્વાળાઓરૂપ સ્ત્રીઓ કેશરૂપી કાજળ ધારણ કરે છે, સ્પર્શ કરવામાં અશક્ય છે અને આંખને પ્રિયકારી છે, અને તેઓ પુરુષને ખડની પેઠે બાળી નાખે છે. ઉપરથી રસવાળી જણાતી છતાં વાસ્તવિક રીતે રસ વિનાની, એટલે ઉપરથી સુંદર દેખાતી
છતાં પરિણામે દારૂળ ફળ આપનારી સ્ત્રીઓ છેટે સળગતા નરકરૂપ અગ્નિઓને પણ લાકડાની પેટે ઉત્તેજન આપે છે. સ્ત્રીરૂપ લાંબી રાત્રિ કે જેમાં ચોટલારૂપ અંધકાર ફેલાયો છે, ચળકતી આંખોરૂપ તારાઓ છે, મુખરૂપી પૂર્ણચંદ્રનું બિંબ છે, તેમાં હાસ્યરૂપ પુષ્પોના સમૂહનો ઉઘાડ છે અને તેમાં પુરુષો ક્રીડા કરવામાં ચપળ થાય છે. તે અનેક કાર્યોનો વિઘાત કરનારી છે અને બુદ્ધિને અત્યંત મોહ ઉપજાવનારી છે. કાંતા એ વિષલતા છે. પુષ્પથી, રજસ્વલાપણાથી અને ફૂલથી તે મનોહર તથા મધુર લાગે છે. હાથરૂપી પાંદડાઓથી તે શોભે છે. આંખોના વિલાસરૂપ ભ્રમરોને તે ધારે છે. સ્તનરૂપી ગુચ્છોને તે ધારણ કરે છે. ફૂલના કેસરાઓને લીધે તે ગૌરાંગી છે અને માણસોને મારવામાં તે તત્પર રહે છે. તે લોકોને ઉન્મત્ત અને પરવશ કરી નાખે છે. ખોટા સત્કારરૂપ શ્વાસથી ઝાડ પુરુષરૂપી સર્પોનો વિનાશ કરવામાં ઉત્કંઠા ધરનારી એ સ્ત્રીરૂપ રીંછડી પુરુષરૂપ સર્પને બળાત્કારથી સુમાર્ગરૂપી રાફડામાંથી બહાર કાઢે છે. એના નીચે ટાંચે રીંછડી પોતાના ફૂંફાળાથી સર્પને રાફડામાંથી બહાર કાઢી ખાઈ જાય છે. એ વાત પ્રસિદ્ધ છે. કામદેવ નામના બિલ્લે મૂળ ચિત્તવાળા પુરુષરૂપી પક્ષીઓને બાંધી લેવા માટે આ સ્ત્રીરૂપી જાળ પાથરી છે. હે મહારાજ, સ્ત્રીરૂપી મોટા ખીલામાં રતિરૂપ સાંકળથી બંધાયેલો મનરૂપી મદગળ માતંગ મૂંગાની પેઠે ઊભો રહે છે. જન્મરૂપી ખાબોચિયામાં પડેલા અને ધનરૂપી કાદવમાં લોટતા પુરુષરૂપી માછલાઓ માટે નીચ વાસનારૂપ દોરીવાળી સ્ત્રીરૂપ એક કુંડી ગલ છે. ઘોડાર જેમ ઘોડાને, ખીલો જેમ હાથીને અને મંત્ર જેમ સર્પને બંધનકારક છે, તેમ સ્ત્રી પુરુષોને બંધન આપનારી છે. હે મુનિ, અનેક રસોવાળી આ બ્રહ્માંડરૂપી વિચિત્ર ભૂમિ અહીં સ્ત્રીના આશ્રયથી જ ભારે દ્રઢ સ્થિતિ પામી છે. સઘળા દોષોરૂપી રત્નોના દ્રઢ દાબલારૂપ અને દુઃખોની સાકરરૂપ એ સ્ત્રીનું મારે કદી પણ કશું પ્રયોજન નથી. સ્ત્રીના સ્તન, નેત્ર, નિતંબ અને ભ્રમણ એ બધા તુચ્છ છે અને માત્ર માંસરૂપી સારવાળા છે. તેમને હું શું કરું? હે મુનિ, સ્ત્રીના શરીરમાં અહીં માંસ છે, અહીં લોહી છે, તો ત્યારે હાડકાં પણ છે. ઘણા દાડામાં જ એ શરીર વિંખાઈ જાય છે. હે પિતા, સ્થૂળ બુદ્ધિવાળા પુરુષો જે પ્રિયાઓને બહુ લાડ લડાવે છે, તે જ પ્રિયાઓ પાછી અંગે અંગ વિંખાઈ જઈને સ્મશાનમાં સૂવે છે. હે બ્રહ્મન, સ્ત્રીઓના જે મુખ ઉપર પતિએ અત્યંત સ્નેહપૂર્વક ચંદન આદિના ચિત્રો આલેખ્યા હોય છે, તે જ મુખ પાછું જંગલમાં સુકાયા કરે છે. કંઈક દહાડે સ્ત્રીના કેશ મશાળમાં વૃક્ષો ઉપર ભૂખરા ચમરના વાળની જેમ લટક્યા કરે છે અને તેના હાડકાં ટુકડા થઈને પૃથ્વી પરના ઝીણા ઝીણા તારાઓ જેવા લાગે છે. સ્ત્રીનો પ્રાણરૂપી પવન આકાશમાં જતો રહે છે. તેની ચામડીને શિયાળવા ખાઈ જાય છે. તેનું લોહી ધૂળથી સુકાઈ જાય છે અથવા તે લોહીને અનેક માંસાહારી પશુ પક્ષીઓ પી જાય છે. હે લોકો, સ્ત્રીઓના અંગોની આ જે સ્થિતિ થોડા દિવસોમાં થનારી છે, તે મેં તમને કહી સંભળાવી. આમ છતાં તમે કેમ ભ્રાંતિને જ અનુસર્યા કરો છો? સ્ત્રી નામનું આ ઓઠું પંચમહાભૂતોના સંઘાતથી બનેલું છે. બુદ્ધિમાન પુરુષ એમાં રસ છે એવી ભૂલથી તેના ઉપર કેમ દોડે છે? સ્ત્રીની ચિંતા વગડાઉ લતા જેવી છે. તે આસપાસની વિપત્તિરૂપી શાખાઓથી ઘાટી છે. શોક તથા તાપ આદિ કડવા તથા ખાટા ફળોવાળી છે અને દિવસે દિવસે ઊંચી જ વધતી રહી છે. ઘાટી તૃષ્ણાથી આંધળું અને વ્યાકુળ થયેલું ચિત્ત ટોળામાંથી છૂટા પડેલા મૃગની પેઠે ક્યાં જાઉં અને કેમ કરું એવા પ્રકારની ચિંતાથી અત્યંત મૂંઝાઈ જાય છે. વિંધ્યાચળમાં જેમ હાથી હાથણીના લોભમાં લલચાઈને ખાડામાં સપડાઈ જાય છે, તેમ તરુણ પુરુષ તરુણ સ્ત્રીના લોભમાં લલચાઈ મહાન શોક પામે છે. જેને સ્ત્રી હોય છે તેને ભોગની ઈચ્છા રહે છે, પણ સ્ત્રી વગરનાને ભોગનું સ્થળ ક્યાં હોય? સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ કરવાથી સુખ સાંપડે છે. સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે.
ભોગો તો માત્ર ઉપરથી જ રમણીય લાગે છે, તેઓ બહુ દુસ્તર છે અને ભમરાઓની પાંખોના મૂળની પેઠે અત્યંત ચંચળ છે. હે બ્રહ્મન, મરણ, રોગ અને ઘડપણ આદિની બીકને લીધે હું તેમને વિશે આસક્ત થતો નથી. હું તો શાંત રહું છું અને પ્રયત્નપૂર્વક પરમ પદ પામવા માટે મનમાં ઉત્કંઠા રાખું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સ્ત્રી જુગુપ્સા નામનો સર્ગ 21મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. મુમુક્ષુ પુરુષના હૃદયમાં અનાદિકાળથી રહેલી સ્ત્રી શરીરના રમણીયપણાની ભ્રાંતિ દૂર કરવા જેમ સ્ત્રી શરીરના દોષો દેખાડ્યા, તેમ મુમુક્ષુ સ્ત્રીએ પુરુષ શરીરના રમણીયપણાની ભ્રાંતિ દૂર કરવા પુરુષ શરીરના દોષોને જોવા. સર્ગ 22મો. આ 22મા સર્ગમાં ઘડપણની નિંદા કરવામાં આવશે. વૃદ્ધપણાની નિંદા. રામ બોલ્યા, બાલ્યાવસ્થાના રમત આદિના અભિલાષ હજી તો પૂરા થયા નથી, ત્યાં તો યૌવન તેને ગળી જાય છે. પછી યૌવનના પણ ભોગ ભોગવવાના અભિલાષ પૂરા ન થયા હોય ત્યાં જરાવસ્થા તેને ગળી જાય છે. જુઓ તો ખરા, આ અવસ્થાઓ પણ પરસ્પર કેવી ક્રૂરતા રાખે છે. જેમ વજ્ર જેવું હિમ કમળનો નાશ કરે છે, વાવંટોળ જેમ શરદ ઋતુના કમળનો નાશ કરે છે અને નદી જેમ કાંઠા ઉપરના વૃક્ષોનો નાશ કરે છે, તેમ વૃદ્ધાવસ્થા દેહનો નાશ કરે છે. જેમ ખાવામાં આવેલું ઝેર તરત દેહના રૂપને બગાડી નાખે છે, તેમ સઘળા અંગોને જર્જરિત કરનારી અને ઘરડા રૂપવાળી જરાવસ્થા તરત દેહના રૂપને બગાડી નાખે છે. જરાવસ્થાથી જેના શરીર જીર્ણ થઈ ગયા છે અને તેથી જેના સઘળા અંગો શિથિલ તથા લાંબા થઈ ગયા હોય છે, તે પુરુષને સ્ત્રીઓ ઊંટ જેવો ગણે છે. સહજમાં દીનતા આપનારી જરાવસ્થા જ્યારે માણસને પકડી પાડે છે, ત્યારે શોકથી પરાભવ પામેલી સ્ત્રીની પેઠે બુદ્ધિ તે માણસને છોડીને નાસી જાય છે. દાસો, પુત્રો, સ્ત્રીઓ, બાંધવો તથા સંબંધીઓ જેમ ગેલા માણસની હાંસી કરે છે, તેમ તેઓ વૃદ્ધાવસ્થાએ ધ્રુજાવેલા માણસની પણ હાંસી કરે છે. જોવા પણ ન ગમે એવા ખળખળી ગયેલા, રાગપણું પામેલા અને સદ્ગુણ તથા શક્તિથી રહિત થયેલા વૃદ્ધ પુરુષરૂપી જીર્ણ ઝાડ ઉપર મહાન તૃષ્ણારૂપી ગીધ પક્ષી આવીને બેસે છે. દીનતા આદિ દોષોથી ભરેલી, લાંબી, હૃદયમાં બળતરા આપનારી અને સઘળી આપત્તિઓની મુખ્ય સખી એવી એ તૃષ્ણા ઘડપણમાં વધે છે. હાય હાય, હવે પરલોક માટે મારે શું કરવું, એવી ચિંતાથી અત્યંત દારૂણ અને જેનો ઉપાય બની શકે નહીં એવો ભય ઘડપણમાં વધે છે. હું રાખ કોણ માત્ર છું, હું શું કરું, હું કેવી રીતે કરું, હવે તો હું મૂંગો જ બેસી રહું, એવા પ્રકારની દીનતા ઘડપણમાં આવવા લાગે છે. મારા સંબંધીઓ મને કેવી રીતે ખાવાનું આપશે, ક્યારે આપશે અને કેવું સ્વાદિષ્ટ આપશે, એવી ચિંતાઓથી આ વૃદ્ધાવસ્થા ઘરડા માણસના ચિત્તને બાળ્યા કરે છે. ઘડપણમાં ખાવાની તૃષ્ણા ઘણી જ વધે છે, પણ ખાઈ શકાતું નથી અને અશક્તપણાને લીધે વૃદ્ધનું હૃદય બળ્યા કરે છે. જેમાં પોતે નિવાસ કર્યો છે તે દેહરૂપી વૃક્ષને મળમૂત્રાદિકથી બગાડનારી અને કાયારૂપી વૃક્ષને માથે બેઠેલી જરારૂપ બુદ્ધિ બગલી રોગરૂપી સર્પથી ઘેરાઈને ચીસો પાડે છે. ત્યાં તો મૂર્છારૂપી અંધકારને ઈચ્છનારો મૃત્યુરૂપી ઘુવડ ત્યાં ક્યાંકથી આવી પહોંચેલો જણાય છે. જેમ સાયન સંધ્યાને પ્રકટ થયેલી જોઈ અંધકાર તેની પછવાડે દોડ્યો આવે છે, તેમ શરીરમાં જરાને પ્રકટ થયેલી જોઈને મૃત્યુ તેની પછવાડે દોડ્યું આવે છે. હે મુનિ, દેહરૂપી ઝાડને વૃદ્ધાવસ્થારૂપી ફૂલ બેઠા છે, એ દૂરથી પણ જોઈને મરણરૂપી વાંદરો તેના ઉપર વેગપૂર્વક તરાપ મારે છે. કદાચ ઉજ્જળ નગર પણ શોભે, કપાઈ ગયેલી લતાવાળું ઝાડ પણ શોભે અને વરસાદ વિનાનો દેશ પણ શોભે, પરંતુ જરાથી જર્જરિત થયેલો દેહ કદી શોભતો નથી. ઉધરસરૂપી રણકારા કરતી જરારૂપ ગીધ પંખીણી માણસરૂપી માંસને ક્ષણ માત્રમાં ગળી જવા માટે તેના ઉપર ઝડપભેર તરાપ મારે છે. જેમ કોઈ નાની છોકરી કમળને જોતાં જ આતુર થઈને
બે ઘડીમાં તેને માથેથી પકડીને ચીરી નાખે છે, તેમ વૃદ્ધાવસ્થા દેહને જોતાં જ આતુર બનીને જરાવારમાં તેને માથેથી પકડીને ચીરી નાખે છે. જેમ શિષ્કારા કરાવનારો અને દૂરથી બરડ થયેલો શિયાળાનો પવન ઝાડના પાંદડાને જર્જરિત કરીને ફાડી નાખે છે, તેમ શિષ્કારા કરાવનારી અને રોગરૂપી દૂરથી બરડ થયેલી આ વૃદ્ધાવસ્થા શરીરને જર્જરિત કરી ફાડી નાખે છે. જરાની ઝપટથી જર્જરિત થયેલો દેહ હિમના સમૂહો પડવાથી કરમાઈ ગયેલા કમળ જેવો લાગે છે. જરારૂપ ચાંદની જ્યાં માથારૂપી પર્વત ઉપર ઉદય પામે છે, ત્યાં તે વાયુ અને ઉધરસરૂપ રાત્રિ વિકાસી કમળોને પ્રફુલ્લિત કરી દે છે. માણસના માથારૂપ કોળાને પાકેલું અને જરારૂપી ખારથી ભૂખરું થયેલું જોઈને તેના પર સ્વામિત્વ ધરાવનારો કાળ તેને ખાઈ જાય છે. જ્યારે આયુષ્યરૂપી પ્રવાહ મહાવેગથી ચાલવા લાગે છે, ત્યારે જરારૂપી જાહ્નવી આ શરીરરૂપી કાંઠે રહેલા વૃક્ષોના મૂળોને મહાઉદ્યોગપૂર્વક કાપવા માંડે છે. શરીરરૂપી માંસને ખાવા ઈચ્છતી જરારૂપી મહાઉદ્ધત બિલાડી વિષયરૂપી ખાડાને ખોદનારા યૌવનરૂપી ઉંદરને ખાઈ જાય છે અને અત્યંત આનંદમાં આવી જાય છે. આ દેહરૂપી જંગલમાં જરારૂપ શિયાળ ચીસો પાડે છે, ત્યારે જેવું ભૂંડું થાય છે તેવું ભૂંડું જગતમાં બીજા કોઈ પણ ઉત્પાતથી થતું નથી. ઉધરસ તથા શ્વાસરૂપ છીમછીમાટવાળી અને દુઃખરૂપી ધુમાડાથી મૂંઝવી દેનારી આ જરારૂપી જ્વાળા જેના શરીરમાં બળતી હોય તેને બળેલો જ સમજવો. હે પિતા, જેના પાંદડા ધોળા થઈ ગયા હોય છે એવી પાતળી ફૂલવેલ જેમ જીર્ણતાથી વાંકી વળી જાય છે, તેમ જેના અવયવો ફિક્કા પડી ગયા હોય છે એવી માણસોની આ પાતળી દેહરૂપી વેલ ગળપણથી વાંકી વળી જાય છે. હે મુનિ, મરણરૂપી માતંગ જરારૂપી કપૂરથી દોડી થયેલી કાયારૂપી કેળવૃક્ષને તુરત ઉખેડી નાખે છે. હે મુનિ, મરણરૂપી રાજા આવવાને સજ્જ થાય છે ત્યારે જરારૂપી ધોળા ચામરવાળી રોગો તથા ઉદ્વેગોની સેના આગળથી જ નીકળે છે. હે મુનિ, જુઓ, જેઓ કોઈ પણ શત્રુઓથી યુદ્ધમાં જીતાયા ન હોય અને પર્વતની ગુફામાં પેસી ગયા હોય, તેઓ પણ જરારૂપ બુઢી રાક્ષસીથી થોડી વારમાં જીતાઈ જાય છે. જરારૂપી હિમ પડવાથી શરીરરૂપી ઘર વાંકું વળી જાય છે અને ઇન્દ્રિયરૂપી બાળકો તેમાં કાંઈ પણ ક્રિયા કરી શકતા નથી. લાકડીરૂપ ત્રીજા પગવાળી અને વારંવાર ઠેસો ખાતી જરારૂપી બુઢી વેશ્યા ઉધરસ અને અધોવાયુરૂપ મૃદંગ વાગતા નાચ્યા કરે છે. આ સંસારરૂપી રાજાને વ્યવહાર કરવાના ગંધોથી ભરેલી ગંધ એટલે ચંદન આદિ સુગંધો અને અધોવાયુ આદિ દુર્ગંધો. આ સંસારરૂપી રાજાને વ્યવહાર કરવાના ગંધોથી ભરેલી દેહરૂપી સભામાં માથા પર રહેલી જરારૂપી ચામરની શોભા ઝળકી રહે છે. હે મુનિ, જીવિતની આશારૂપ તળાવમાં રહેલું શરીરરૂપી નગર વૃદ્ધાવસ્થારૂપી ચંદ્રના ઉદયથી ધોળું થઈ જાય છે, એટલે તરત જ મરણરૂપી કુમુદ તેમાં ખીલી આવે છે. જરારૂપી કડી ચૂનાના લીંપણથી ધોળા થયેલા શરીરરૂપી અંતઃપુરમાં અશક્તિ, પીડા અને આપદા એ ત્રણ રાણીઓ ઘણા સુખથી રહે છે. હે મુનિ, પ્રાણીઓના શરીરોમાં મરણના અગ્રણીરૂપ ગળપણ અવશ્ય આવીને પોતાનો પ્રભાવ દેખાડે છે. એવા શરીરમાં મને મંદગતિવાળાને શો વિશ્વાસ આવે? એવા શરીરમાં મને મંદમતીવાળાને શો વિશ્વાસ આવે? હે પિતા, ગળપણ આવ્યા છતાં પણ જીવવું એવો દુરાગ્રહ આ દુઃખમય જીવિતમાં રાખવો વ્યર્થ જ છે. કારણ કે જગતમાં કોઈથી પણ નહીં જીતાયેલી એ વૃદ્ધાવસ્થા માણસોના સઘળા મનોરથોને દૂરદાણી કરી નાખે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો જરા જુગુપ્સા નામનો સર્ગ 22મો સમાપ્ત. એના નીચે ટાંચ છે. વૃદ્ધાવસ્થામાં કાંઈ પણ પારમાર્થિક સાધનો સાધી શકવાનો પ્રાયશઃ સંભવ નથી. માટે વિવેકીએ ઉપર કહેલા દોષોવાળી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ પારમાર્થિક સાધનો સાધી લેવા. સર્ગ 23મો. આ 23મા સર્ગમાં સર્વ પ્રાણીઓની અનેક ક્રિયાઓને કરનારા કાળનું વર્ણન કરવામાં આવશે. સર્ગ 23મો. કાળ વર્ણન. રામ બોલ્યા,
અનેક જાતના લાભોની કલ્પના સંબંધી ઘણી ઘણી વાતો કરનારા દેહાભિમાની લોકોએ શત્રુ મિત્ર અને રાગદ્વેષાદી અનેક ભેદોથી આ બ્રહ્માંડના છિદ્રમાં ખોટી પકડને અત્યંત દ્રઢ કરી મૂકી છે. ઝાડની પેઠે દૂરથી પણ ખેંચી લઈને બાંધી દેનારા વિષયોના પાંજરા જેવા આ દેહમાં વિવેકી પુરુષોને કેમ જ વિશ્વાસ આવે? એ તો બાળક જ અરીસામાં પ્રતિબિંબિત થયેલા ફળને ખાવાની ઈચ્છા કરે. કેટલાકને આ ક્ષુદ્ર સંસારમાં તુચ્છ સુખની આશા હોય છે, પણ કાળરૂપી ઉંદર તે આશારૂપી તંતુને અશેષે કાતરી નાખે છે. વડવાનળ જેમ સમુદ્રને ગળી જાય છે, તેમ આ સર્વભક્ષી કાળ આ જગતમાં જન્મ પામેલી એક એક વસ્તુને ગળી જાય છે. કાળરૂપી ભયંકર મહેશ્વર એક સરખી રીતે આ સઘળા દ્રશ્ય પદાર્થોની સ્થિતિનો કોળિયો કરી જવા માટે સજ્જ થઈ રહે છે. અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતમાં વ્યાપી રહેલો આ કાળરૂપી દેવ મોટા મોટા પુરુષોને તોડવામાં પણ ઘડીની ઢીલ કરતો નથી. વાસ્તવિક રીતે અલક્ષ્ય રૂપવાળો છતાં યુગ, સંવત્સર તથા કલ્પ આદિ રૂપોથી કંઈક પ્રકટવા પામેલો એ કાળ સર્વ જગતને વશ કરીને રહ્યો છે. જેમ સર્પોને ગરુડ ગળી ગયો હતો, તેમ આ કાળ જેઓ રૂપવાળા હતા, જેઓ સારા કામ કરનારા હતા અને જેઓ મેરુ પર્વત સમાન ભારે હતા, તેમને પણ ગળી ગયો છે. નિર્દય, પથરા જેવો કઠિન, વાઘ જેવો ક્રૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવો કાળ જેને ગળી જતો નથી એવી કોઈ વસ્તુ આજ સુધી થઈ નથી. સર્વને કોળિયારૂપ કરવામાં તત્પર થનારો આ બહુભક્ષી કાળ પર્વતોને પણ ખાઈ જાય છે, અને એમ અનંત બ્રહ્માંડોને ખાવા છતાં પણ તે ડરાતો નથી. નટની પેઠે અનેક રૂપો ધારણ કરીને આ કાળ સંસારરૂપી નાટકમાં તે વસ્તુઓનું હરણ કરે છે, તેમનો વિનાશ કરે છે, તેમની નવી ઉત્પત્તિ કરે છે, તેમને ખાઈ જાય છે અને તેમનું ઉચ્છેદન કરે છે. પોપટ જેમ દાડમના બીજોને ફોલી ફોલીને ખાઈ જાય છે, તેમ કાળ જગતમાં જુદા જુદા રહેલા પદાર્થોને વીંખી વીંખીને નિરંતર ખાયા કરે છે. વૃદ્ધિ પામેલા લોકોરૂપી કમળોના વનમાં રહેલો અને પાપ પુણ્યરૂપી દંતશૂળની અણીઓથી પ્રાણીઓરૂપી પાંદડાઓને છૂંદી નાખતો આ કાળરૂપી હાથી સર્વદા ગાજા જ કરે છે. જેમનું મૂળ બ્રહ્મા છે અને મોટા દેવતાઓ ફળ છે, એવા બ્રહ્માંડોરૂપી વૃક્ષોવાળા બ્રહ્મરૂપી વિશાળ વનમાં કાળ ચારે બાજુ વ્યાપીને રહેલો છે. રાત્રિઓરૂપી ભમરાવાળા અને દિવસરૂપી ફૂલવાળા વર્ષો, કલ્પો તથા તેમના અંતર્ગત કળારૂપી લતાઓની પૂર્ણ રચના કર્યા કરતો આ કાળરૂપી પુરુષ કદી પણ કાયર થતો નથી. હે મુનિ, આ દુતારાઓના શિરોમણીરૂપ કાળ ભેદતા ભેદાતો નથી, બાળતા બળતો નથી અને દેખાતા છતાં પણ દેખાતો નથી. વિસ્તાર પામેલો આ કાળ ભારે ભારે મનોરથની પેઠે એક પલકારામાં કોઈ વસ્તુને એકદમ ઉત્પન્ન કરે છે અને કોઈ વસ્તુનો એકદમ નાશ કરી નાખે છે. કથોલી રીતભાતવાળી અને પ્રાણીઓના કષ્ટથી પુષ્ટ થતી પોતાની ચેષ્ટાથી આ કાળ દેહાદિકના અધ્યાસવાળા જીવોને સ્વર્ગ તથા નરક આદિમાં ફેરવ્યા કરે છે. પોતાનો સ્વભાવ કેવળ પેટ ભરવાનો જ હોવાથી એ કાળ ખડ, ધૂળ, ઇન્દ્ર, મેરુ, પાંદડા અને સમુદ્ર વગેરે સઘળા પદાર્થોને ગળી જવા સારું સજ્જ રહે છે. આ કાળમાં જ પૂરું ક્રૂરપણું છે, પૂરું લોભીપણું છે, પૂરું દુર્ભાગ્યપણું છે અને પૂરું ચપળપણું છે. જેમ બાળક 2 દડા ઉછાળી ઉછાળીને પોતાના આંગણામાં રમે છે, તેમ કાળ પણ જાણે પોતાની લીલાથી સૂર્ય તથા ચંદ્રને ઉછાળી ઉછાળીને આકાશમાં રમે છે. કલ્પ પૂરો થાય છે ત્યારે એ કાળરૂપી કાપાલિક સઘળા પ્રાણીઓનો વિનાશ કરીને અને પગ સુધી તેમના હાડકાની માળાઓ પહેરીને નાચ્યા કરે છે. પ્રલયકાળમાં નિરંકુશ આચરણવાળા એ કાળના અંગોમાંથી નીકળેલા પવનોને લીધે મેરુ પર્વત આકાશમાં ભોજપત્રની પેઠે ઉડ્યા કરે છે. એ કાળ રુદ્ર થઈને પાછો ઇન્દ્ર, બ્રહ્મા, શુક્ર તથા કુબેર રૂપ થાય છે અને વળી પાછો કોઈ રૂપ નહીં એવો થઈ જાય છે. જેમ સમુદ્ર પોતાનામાં ઉઠતા અને બેસી જતા તરંગોને રાત્રિ દિવસ ધારણ કરે છે, તેમ કાળ
પોતાનામાં નિરંતર ઉત્પન્ન થતી અને નિરંતર પ્રલય પામતી અનેક દેખાવવાળી સૃષ્ટિઓ ધારણ કરે છે. જેમ કોઈ માણસ વૃક્ષોમાંથી પાકા ફળોને પાડ્યા કરે છે, તેમ કાળ મહાકલ્પોમાંથી પાકેલા દેવ તથા દૈત્યોના સમૂહોને પાડ્યા કરે છે. આ કાળ બ્રહ્માંડરૂપી ફળોવાળો ઉંબરાનું એક મહાવૃક્ષ છે. તે ફળો વારંવાર પડ્યા કરે છે અને તેમાં પ્રાણીઓરૂપી મચ્છરો ગણગણ્યા કરે છે. પ્રાણીઓની ક્રિયારૂપ પ્રિયતમાની સાથે રહીને આ કાળ બ્રહ્મરૂપી ચાંદનીને લીધે પ્રફુલ્લિત થયેલી જગતરૂપ કુમુદિનીથી પોતાના શરીરને વિનોદ કરાવે છે. જેમ મોટો પર્વત અનંત તથા અપાર બ્રહ્મરૂપી પાયાથી પોતાના ઊંચા શરીરને ટેકવીને રહે છે, તેમ કાળ પણ અનંત અને અપાર બ્રહ્મરૂપી પાયાથી પોતાના ઊંચા શરીરને ટેકવીને રહ્યો છે. આ કાળ કોઈ સ્થળે અંધારા જેવું કાળું કાર્ય કરે છે, કોઈ સ્થળે વિસ્તારવાળું ઉજળું કાર્ય કરે છે અને કોઈ સ્થળે એ બંનેથી જુદા સ્વભાવવાળું કાર્ય કર્યા કરે છે. જેમ માણસ બહુ જ બોજાવાળી પૃથ્વી પર પગ ટેકવીને રહે છે, તેમ કાળ પણ જેમાં અનંત પ્રાણીઓના સંસારોનો લય થાય છે, એવી બ્રહ્મની દ્રઢ સત્તા પર સ્થિર પગે રહ્યો છે. એ કાળ કોઈ રીતે કાયર થતો નથી, કોઈના પર પ્રેમ કરતો નથી, એ આવતો નથી, જતો નથી અને સેંકડો મહાકલ્પ વીતતા પણ એ અસ્ત કે ઉદય પામતો નથી. કાળજી ધર્યા વગર ભારે અનાસ્થાથી, બેદરકારીથી જગતમાં ફેરફાર કરવાની રમત કરીને જ તે પોતાના વિશાળ શરીરને રાજી રાખ્યા કરે છે. એ કાળ રાત્રિરૂપી કાદવમાંથી ઉત્પન્ન થનારી અને વાદળારૂપી ભ્રમરોવાળી દિવસોરૂપી રાતા કમળોની પંક્તિને પોતાના સ્વરૂપરૂપી તળાવમાં પ્રકટ કર્યા કરે છે. કાળરૂપી લોભી દુર્દોયો રાત્રિરૂપી કાળી અને જૂની સાવરણી લઈને મેરુ પર્વતની પાસે વિખરાયેલા સૂર્યના પ્રકાશરૂપી સોનાના ભૂકાને ઉછળ્યા કરે છે. કૃપણપણાને લીધે તે કાળ પોતાની ચેષ્ટારૂપ આંગળીથી સૂર્યરૂપી દીવીને ખૂણાઓમાં ફેરવ્યા કરે છે અને જગતરૂપી ઘરમાં કોઈ વસ્તુ ક્યાં પડી છે તેની ખોળમાં રહે છે. દિવસરૂપી મટકાવાળા સૂર્યરૂપી નેત્રથી જોઈને એ કાળ જગતરૂપી જૂના વનમાંથી બહુ જ પાકેલા લોકપાલરૂપી ફળો ખાયા કરે છે. જગતરૂપી જૂની ઝૂંપડીમાં વિખરાયેલા ગુણવાન લોકરૂપી મણીઓને એ કાળ અનુક્રમે ઘણી ઊંડાઈવાળા મૃત્યુરૂપી ડાબલામાં નાખતો જાય છે. ઉત્તમ લોકોરૂપી રત્નોનો જે હાર ગુણોના સમાગમથી અત્યંત તેજસ્વી થાય છે. ગુણો એટલે વિદ્યા આદિ સદ્ગુણો અને દોરાઓ. ઉત્તમ લોકોરૂપી રત્નોનો જે હાર ગુણોના સમાગમથી અત્યંત તેજસ્વી થાય છે, તેને કાળ પોતાના અંગમાં શણગારની પેઠે ધારણ કરે છે અને વળી તેને કાપી નાખે છે. આ ચપળ કાળ દિવસરૂપી હંસોએ અનુસરેલી અને તારાઓરૂપી કેસરાવાળી રાત્રિરૂપી કાળા કમળોની માળાને નિરંતર કંકણની પેઠે ધારણ કરી રહ્યો છે. એ કાળરૂપી કસાઈ પર્વત, સમુદ્ર, સ્વર્ગ અને પૃથ્વીરૂપ 4 શિંગડાવાળા જગતરૂપી ઘેટાઓને માર્યા કરે છે અને પ્રત્યેક દિવસે તારાઓરૂપી લોહીના છાંટાઓ જોઈને તેમને પણ ચાટી જાય છે. ચંદ્રની પેઠે જુવાનીરૂપ કમલિનીને સંકોચ આપનારો અને કેસરી સિંહની પેઠે આયુષ્યરૂપી હાથીઓને ફાડી નાખનારો આ કાળ જેનું હરણ કરતો ન હોય એવી તુચ્છ કે અતુચ્છ કોઈ પણ વસ્તુ નથી. જીવોને ચૂર્ણરૂપ કરીને મૃત્યુના મુખમાં નાખનારા પ્રલયરૂપી ક્રીડાવિલાસ કરીને કાળ પોતે કાર્ય પદાર્થોના અભાવવાળો થાય છે. પ્રલય વખતે તે અજ્ઞાનરૂપ પદાર્થનો પ્રકાશ કરનારા બ્રહ્મ ચૈતન્યથી નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે, એટલે તેનાથી તે જુદો જ પ્રતીત થતો નથી. એ પ્રમાણે પ્રલયમાં વિશ્રાંતિ લઈ તે પાછો સૃષ્ટિના સમયમાં પોતે જ જગતનો કર્તા, ભોગતા, સંહાર કરનાર અને સ્મરણ કરનાર આદિ સઘળા રૂપવાળો થાય છે. અકળ બુદ્ધિથી પણ જેમના રહસ્યને કોઈ કરી શકતું નથી, એવા સારા નરસા સઘળા પ્રકારના શરીરોને પ્રકટ કરતો અને વળી તેમને તરત જ લીન કરી નાખતો આ કાળ અહીં ક્રીડા કર્યા જ કરે છે. સર્વ લોકોએ એમાં કાળનું બળ પ્રસિદ્ધ જ છે. સર્વ લોકોમાં એ કાળનું બળ પ્રસિદ્ધ જ છે. એના નીચે ટાંચ છે. એવા બળવાન કાળનું સ્મરણ રાખી
મુમુક્ષુએ પોતાના આત્માનો સાક્ષાત્કાર જેમ બને તેમ શીઘ્ર કરી લેવો જોઈએ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કાલાપવાદ નામનો સર્ગ 23મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. નંબર 47. એક્ઝેક્ટ 12:48. એટલે કલાકના 12 તો 2.25 કલાક તો 25 થઈ જાય. બરાબર. પ્રસાદ આપી દે. એ વિશ્વપ્રભુ સપ્ટેમ્બરમાં ઉત્તર પૂર્વ ભારત છે માસિક દર્શન યાત્રા, એમાં ખરા? ઉત્તર પૂર્વમાં નહીં ને? નહીં. એના આ લોકો અમે નામ લખવાનું શરૂ કર્યા છે સોસાયટી. એટલે 12મી સપ્ટેમ્બર થી 6 ઓક્ટોબર 25 દિવસ. હિમાલયમાં તો પછી એ તો આવતા એપ્રિલમાં, એટલે અખાત્રી એ પણ લખાય છે. એ લગભગ 33 લખાણા. ચારધામ. એવું છે આ ક્યાંય છે કોઈ મતપંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટામાં વ્યક્તિવાડામાં આમ 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 આખું ફાડી ચીરી ફાડીને કે કાંઈ નથી ને છે જ એમ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને આખી આ દ્રશ્ય ભ્રાંતિ કાંઈ છે જ નહીં. બધું અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણના જળ જેવું કુછ નહીં અને સબ કુછ है. અને 2.5 કલાક ગણીએ તો શું વાંધો? શાંતિથી કન્ટિન્યુઅસ એકદમ ફ્લુએન્ટ શૈલીમાં અઢી કલાક. પણ આપણે 3 લખ્યા છે, વાંધો નહીં. બરાબર. ત્રણ લખ્યા છે બરાબર. એટલે ઉતાવળ ન થાય, શાંતિથી થાય. બરાબર. સવા કલાકમાં 12 પાના થાય એટલે 2.5 કલાક ગણાય. એટલે 3 બરાબર છે. વિલો વિલ કરવાની બદલે અડધો કલાક. ક્યાંક કોઈ એવું હોય તો પ્રકાશ કરવા થાય. બરાબર. પણ લગભગ આમ ખુલ્લો ને ચોખ્ખો પ્રકાશ છે. કારણ કે એને વિશેષ પ્રકાશ કરવો પડે એવું નથી. આખો સંપૂર્ણ પ્રકાશ જ છે. અજ્ઞાનંકાર ભ્રાંતિ છે જ નહીં. બધી એક બાબત લઈ લીધી. એક બાબત. હું છું ને અજ્ઞાન ને ચિત્ત ને અહંકાર ને ચિત્ત ને તૃષ્ણા ને બાલ્યાવસ્થા ને યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા ને અને બધું કાળ ને સ્ત્રી દેહની
બધું કંઈ છે જ નહીં. આમ બધું દેખાય છે, કંઈ કશું છે જ નહીં એવું કોઈ કહેતું નથી. પણ આ છો તમે ને અત્યારે આમ છો એટલે આમ કરો ને આમ ન કરો ને એમાં ને એમાં ફેરવે રાખે, ભરાવે રાખે, કાઢે નહીં. સીધું ન કે આ કાંઈ છે જ નહીં અને આ જ બધું છે એવું કોઈ નથી. આ તમે આ છો અત્યારે તો આ છો ને એટલે ઊભું રાખે પાછું, અરે પણ છે જ નહીં. वहाँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. एकदम सीधું ડાયરેક્ટ 0-0 આર પાર. અત્યારે તમે આ છો આવતા રહ્યો, આમ કરો આમ ન કરો, હા મરી ગયા બધી. એમાં બી છે, બી કાઢી નાખજો. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, બીજું છે જ નહીં. તો બીજું છે જ નહીં એ વૈરાગ્ય, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ કેવળ જ્ઞાન, અને બીજું છે જ નહીં એ વૈરાગ્ય. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા કેવળ જ્ઞાન. આ કોઈ છે ને એને કેવળ જ્ઞાન થાય છે એવું નહીં, આ છે જ નહીં. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ કેવળ જ્ઞાન. અને હું છે જ નહીં, જગત છે જ નહીં. તો કઈ રીતે? તો એક એક વસ્તુ આમ છેદન ભેદન કરીને આર પાર કે આ નથી, હું છું એ નથી, રાજ્ય ભોગો લક્ષ્મી નથી, અજ્ઞાન નથી, અહંકાર નથી, ચિત્ત નથી, તૃષ્ણા નથી, બાલ્યાવસ્થા નથી, યુવાવસ્થા નથી, વૃદ્ધાવસ્થા નથી, સ્ત્રી દેહની નિંદા, સ્ત્રીનો દેહ એમાં કાંઈ નથી, કાળ નથી, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ. એટલે કરવાનું નથી, છે જ. એમ કે આ છે ને એને કેવળ જ્ઞાન થાય છે નહીં. એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ જ કેવળ જ્ઞાન છે. અને આ છે જ નહીં એ જ પૂર્ણ વૈરાગ્ય. પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ આત્મજ્ઞાન, પૂર્ણ પરમાત્મા. પછી આ છે ને એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એવું નહીં. આ છે જ નહીં અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ જ કેવળ જ્ઞાન છે. બોલો આવી રીતે છે ક્યાંય આ વ્યક્તિવાળામાં? તમે આ છો અને મથો એટલે કાંઈ મળે જ નહીં. નથીથી છે ન રહેવાય. છે તો પોતે જ છે અને નથી એ તો છે જ નહીં. ત્યાં તો નથીમાં મથવાનું છે એને મેળવવા. આમ એટલે ઓકે નહીં, આમ એટલે ડીંગો. મારા ફ્લાઇટમાં પેલી પરિચારિકા આમ કરે એટલે મેં આ શું કરે? બાળપણમાં તને ડીંગો કહેતા હતા. ધીરે સુશીલ બ્રહ્મ બરોબર એક્ઝેક્ટ નથી કર્યું બધું એટલે બતાવ્યું. હા તમે સાંભળજો. અરુણ દાદુ વિનાશકાળે વિપરીત બુદ્ધિ કેવી રીતે ખબર? એટલે કે સંસાર છે એટલે એમાં મહાત્મા જન્મે ને,
સંસાર ભોગે બે સ્ત્રી પુરુષે ભેગા થાય ને પછી પ્રજોત્પત્તિ કરે તો મહાત્મા ઉત્પન્ન થાય ને. ભોગનું પ્રતિપાદન, વાસનાનું પ્રતિપાદન નથી સમજાતું. એ આવું કે અરુણ દાદો તમારો ન ખ્યાલ આવ્યો. અમે કીધું આ સાલા ભૂંડ કૂતરા જેવા પેદા કરો છો એ મહાત્મા છે, અને તમે આ વર્તો છો એ મહાત્મા પણ છે. ખ્યાલ આવે છે? આ ખોટું છે કે નહીં? આવું કેવું ખોટું છે કે નહીં? એટલે સંસારનું માયાનું પ્રતિપાદન, મોહ માયાનું, ભોગોનું, વાસનાનું પ્રતિપાદન નથી ખ્યાલ આવતો. એમ કે સંસાર છે એટલે મહાત્મા પેદા થાય ને આવું કહેવાય. અને બીજું, જો અજન્મ છે જે અનાદિ સિદ્ધ સત, એમાં ઈશ્વરે પેદા થતો નથી, અને બ્રહ્મા વિષ્ણુ મહેશે પેદા થતા નથી, અને વિરાટે પેદા થતું નથી. ત્યાં વળી મહાત્મા પેદા એટલે અજ્ઞાન પૂરેપૂરું, ખબર જ નથી, કાંઈ ઉત્પન્ન થતું જ નથી. સૃષ્ટિ ઉત્પન્ન થવા માટે એ પરમ સત્તા પરબ્રહ્મમાં કોઈ કારણ જ નથી, એટલે સૃષ્ટિ ઉત્પન્ન થઈ જ નથી. હવે એ આમ જ છે બસીટમાં, એ સાંભળવું નથી અને બમ્યા કરવું છે કે હું છું હું સારું કરું છું, પણ કર્યું છે હું બધું અને કરે છે હું ખબર પડે જ. હા. એટલે લઘુતા ગ્રંથિ ન રખાય, કાપી જ નાખવું પડે કે કશું છે જ નહીં, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ જ કેવળ જ્ઞાન છે. એમ કે કોઈ જન્મીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવું નથી. જન્મનો ભ્રમ થયો છે એ જન્મ્યો નથી, પણ જન્મના ભ્રમમાં સંસારનો ભ્રમ થયો હોય તો હું જન્મ્યો નથી અને સંસારનો ભ્રમ થયો નથી, એમનું નિરાકરણ, નિરસન, બસ. પછી જન્મ્યો નથી ને સંસારે થયો નથી, એને કેવળ જ્ઞાને થયું નથી, વૈરાગ્ય થયો નથી, કેવળ જ્ઞાને થયું નથી ને એ પરમપદ પામ્યો નથી. પરમપદ જ પરમપદ છે, અને બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. ખબર પડે જ? હા. એ ભમાવે એમ ભમવાનું નહીં, કાપી નાખવાનું સીધું. હુંય નથી તુંય નથી, જો હે સો હે. કેમ છે બધા? આનંદ મંગળ? પ્રભુ આ શારદામણીના મોટા ચિરંજીવી છે ને, એમને સંબંધ કર્યો નાની જે ખરું ને, નાની જે ત્યાં સંબંધ કર્યો એમને. શારદામણીના મોટા કરે ને એમના ચિરંજીવી કાર્તિક પ્રભુ. નાની અરે આ પરમાત્મા બધું હમણાં સાંભળ્યું જ ખરું કે બધું પરમાત્મા છે. કોણ કોને આશીર્વાદ આપે? એના માટે બે થવું પડે, એક આપનાર ને એક લેનાર, પણ એક બધું એક જ છે. ખબર પડે? હા. આ સૂર્યનારાયણ ભગવાનનો આખો પ્રકાશ છે તો એક જ છે કે નહીં? પછી એક પ્રકાશ બીજા પ્રકાશને આશીર્વાદ આપે, એવા બે ભાગ થાય, ટુકડા થાય. અખંડ પ્રકાશ પરમાત્મા. આમ ક્યાં આગળ છે અત્યારે? આ અમદાવાદ કરે છે જોબ. એટલે ભણવાનું પૂરું થઈ ગયું. શું કર્યું? બીએસસી કર્યું. બરાબર, બસ. બીએસસી તૈયારી ચાલુ કરી. તૈયારી બીએડ ચાલુ સાથે અને બીએડ ચાલુ છે. બીએસસી કરીને બીએડ ચાલુ. તો અત્યારે જોબ છે ના જોબ મૂકી દીધી, તૈયારી ચાલુ કરી. તૈયારી કરવા માટે જોબ મૂકી દીધી છે. એમ. બધી પરીક્ષાઓ આવે છે. બીએડ બીએડ સાથે ચાલુ છે. બીએડ બી ચાલુ છે. બીએડ સાથે શિક્ષક થાય ને? હા, શિક્ષક. અને આ ચૌધરી બીએસસી નર્સિંગ કર્યું છે એમને. નર્સિંગ થઈ ગયું? હા, બીએસસી. નર્સિંગ તો શેમાં? મેડિકલમાં? હા. એટલે પેલા જાઓ છો અત્યારે જો એટલે ટ્યુટર લેક્ચરર તરીકે આ વિજય પ્રભુ આવે છે ને ચૌધરીથી, એમની ત્યાં જાય છે આ વિજય પ્રભુ નર્સિંગ. હા, એમ. અહીંયા જશે ને? હા, ચૌધરી જ આંબલિયા. આંબલિયા? હા, મહેશ પ્રભુ આવે છે ને. હા હા હા. આંબલિયા સિયોરાથી નજીક હા, 7 કિલોમીટર. હા. એટલે ત્યાં જ. નહીં તો આમ નર્સિંગ તો હોસ્પિટલમાં બી હોય ને, પણ એની સ્કૂલે હશે, એનામાં શિક્ષક. બરાબર.
બીએસસીમાં સબ્જેક્ટ તો પછી સાયન્સ જ હશે ને, બાયોલોજી તમારે મારે મેથ્સ મેથ્સ હતું, તમારે બાયોલોજી. એકદમ સહજ છે ને. તમે ગયેલા છો ઉત્તર પૂર્વ? અમારી સાથે જ નહીં કે જુદા? તો ઘણું બાકી હશે. તમારામાં બધું ના આવે, અમારામાં બધું આવે. હે એ નહીં, એ તો 4 ધામ. એ નહીં, ઓ આ તો ઉત્તર પૂર્વમાં આમ જતા જતા ઉજ્જૈન ઓમકારેશ્વર જતા જતા આગળ ચંપારણ્ય, પછી આગળ જગન્નાથપુરી, અને પછી આગળ કલકત્તા, એમાં દક્ષિણેશ્વર ગયા છો? બેલુર મઠ 41 દિવસમાં કહેતા ને દક્ષિણેશ્વર બેલુર મઠ 41 દિવસ એમાં આ બસ એમાં આવી ગયું, એ બધું આવી ગયું. આમ બેસી જાઓ, આમ અહીંયા બેસી જાઓ. સામે આમ ફરીને ફોકસ ક્યાં છે? અહીંયા નીચે? હા વચ્ચે અહીંયા હે વચ્ચે? બરાબર, ક્યાં જવાનું? વચ્ચે. આવ્યો બરાબર. कैसा? કેવો છે? જોયો? આ નાના ચિરંજીવીનો અચ્છા, શિક્ષક છે ને એ. ક્યાં વચ્ચે ને? હા હા. આવ્યો બરાબર. કેવો છે? ચિરાગ પ્રભુ લઈ લેજો, વ્યાપકમાં મૂકવા, તમારામાં લઈને મૂકી દો બંને. એ સુશીલ પ્રભુ, તમે ત્રણે બેસો. તમે લેજો. ના તારો ફોન ક્યાં? કેમ તમારો નથી બરાબર? આપો, ચિરાગ પ્રભુ આપો. ના તુલસી આમનો બબલુ માતા બેસો. ક્યાં છે ફોકસ? બેસો. ઉપર એ ઉપર જો બતાડે ત્યાં જુઓ. કેવાય બરોબર. સીધો કરવો હોય તો આમ ને.
કેવો છે? બરાબર. ક્યાં છે ફોકસ? બ્રાઇટનેસ એનું કારણ છે કેમેરો સારો છે. કેવો આવ્યો? એકદમ બ્રાઇટ, મસ્ત લાઇટ છે આમાં. ઓરિજિનલ આપજો સુશીલ પ્રભુને પ્રિન્ટિંગ. એ સુશીલ પ્રભુ, સુશીલ પ્રભુ, આ ઓરિજિનલ લઈ લ્યો. જો આ જો બતાડજો. જે એને બદલી નાખ્યું. હા જો એનો બ્રાઇટનેસ છે, બહુ છે દિવ્ય અલૌકિક. લાઇટ છે, લાઇટ. હા, દિવ્ય દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર. લઈ લો. બ્લૂટૂથ છે, આવો બ્લૂટૂથ ચાલુ કરો. આમાં ખાલી અહીંથી જ જવાનું, કશું નહીં કરવાનું. બ્લૂટૂથ શેર જ કરવાનું. બ્લૂટૂથ એનું ઇન્જેક્શન ક્યારે લેવાનું છે? રામનવમીના દિવસે. તો બંધ નહીં હોય. ઇમરજન્સી. ક્લિયર છે? એટલે જો આવું છે રાખો ને તો આમાં ખબર જ ના પડે. અને કોઈ પણ ગુરુ કથા ઉપદેશક શાસ્ત્ર મતપન સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફટા એ કોઈ માં આવો પ્રકાશ નથી કે આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. ચાલે? એટલે હું દેખાવમાં આવી ગયો. જગતે આખો આકાશથી પૃથ્વી બધુંય અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત નામરૂપ કશું નથી. અને આખો પ્રકાશ છે પરમાત્મા. પછી શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વિખરી નથી. અને ઉપદેશક ઉપદેશી એટલે ગુરુ ઉપદેશ અને શિષ્ય નથી. ત્રિપુટી દ્વૈત નથી. દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી. કર્તા કર્મ કરણ નથી. પછી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી. ધ્યાતા ધ્યાન ધ્યેય નથી. ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ નથી. પૂજક પૂજા ને પૂજ્ય દેવ નથી. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એ કેવળ જ્ઞાન છે. આ કોઈ છે એને કોઈ જન્મતું જ નથી. સૃષ્ટિ ઉત્પન્ન થતી જ નથી. કારણ કે એમાં જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એમાં સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કોઈ કારણ જ નથી. નિમિત્ત ઉપાદાન સહકારી કશું છે જ નહીં. કશું થયું જ નથી. કશું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. સમજાય? અને કેવળ અનંત તો એ કેવળ જ્ઞાન છે. એટલે આને થતું નથી, આ થયું જ નથી, આ કાંઈ થયું જ નથી. પછી આ થાય છે ને એને કેવળ જ્ઞાન થાય છે એવું નહીં. એને રાગ થાય છે ને વૈરાગ્ય થાય છે અથવા ગ્રહણ કરે છે ને ત્યાગ કરે છે એવું નહીં. કશું થતું જ નથી. અને એ જ છે. ક્લિયર થાય? એને અડતું હશે કે ઉપરથી આમ આરપાર જાય છે કે ઉપરથી જાય? પ્રયત્ન ચાલુ છે. એવું ને દ્વૈત એટલે પ્રયત્ન કરનારો હું છે. એટલે પ્રયત્ન છે, હું છે ને હુંનો પ્રયત્ન છે. તો પછી કેવળ ચેતન પ્રકાશ પરમાત્મા નથી અને હું છે ને પ્રયત્ન છે. એટલે બે છે. બે નથી પણ છે. એ પણ કોનું છે? કેવળ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એનું છે કે જે હું નથી એનું છે? તો નથી તો પછી એ પણ છે.
અને પ્રયત્ન છે નથી. એટલે ફસાવાનું આવ્યું અને ફર્યા કરવાનું આવ્યું, કર્યા કરવાનું આવ્યું. આગળ ક્લિયર કર્યું હતું, તમે સાંભળ્યું હશે ત્યાં રહીને, ઘરે રહીને, કે જો એ જુદો રહ્યો હોય અને જુદું કરતો કારવતો હોય તો એ રહ્યું નથી. એ રહ્યું છે, એ તો પોતે રહ્યું છે, પણ આ રહ્યો નથી. અને જો આ જુદો ન રહ્યો હોય, જુદો કરતો કારવતો ન હોય તો એ નથી. એક એક એ અને એ ન રહ્યો હોય તો એ રહ્યું છે, એ રહ્યું છે. ન રહ્યો હોય એ રહ્યો નથી. જુદો ન રહ્યો હોય કેવળ જ્ઞાન એમ, એટલે એ કેવળ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો જુદો ન રહ્યો, જુદો કરતો કારવતો ન હોય તો ત્યાં એ રહ્યો છે, પણ એ રહ્યો નથી. એ નથી રહ્યો. નહીં સમજાય? સમજાયું છે. તો પછી શું સમજાયું? એ રહ્યો નથી, એ જ છે. હા, પણ એટલે એ નથી રહ્યો. એ નથી. એટલે અહીંયા જે તમે ભગવાન માનો છો એ નથી રહ્યા. એ જન્મ્યા જ નથી અને એ જ રહ્યું છે. અને કદાચ જન્મી અને પહેલાં જ્ઞાન સંસાર થયો હોય અને પછી વૈરાગ્ય થયો હોય, પછી જ્ઞાન થયું હોય તો એ નથી પણ એ નથી. અને એ જ એ છે. એટલે કદાચ એમ કે પૂર્ણ બોધ થયો છે, એટલે પૂર્ણ એ પરમાત્મા જે કંઈ થાય ચિદાકાશ એ રહ્યું છે એમ કહેતા હો, એ થયો જ નથી ને એ રહ્યું છે. અને કદાચ કોઈ કહે કે કોઈ અજ્ઞાની રહ્યો છે તો એ થયો જ નથી ને એ રહ્યું છે નહીં. તો પછી આવે પ્રયત્ન અને હું પણ ને એવું આવે. પ્રભુ આપની મોહર લાગે ને આપ- તો એ બરાબર થાય. આપણે સ્વયં કેવું એમ કે એટલે આપણે એને મોર ને એટલે ભેદ છે, દ્વૈતાદ્વૈત છે, ભેદાભેદ છે. નથી. ચલો, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ રૂપે કે આ વ્યક્તિ રૂપે ઓલ ઇન ઓલ. હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલમાં તમે આવ્યા કે નહીં? અને બધું આવ્યું કે નહીં? તો પછી બધું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ જ કે નહીં? તો પછી તમે જુદા કે પ્રયત્ન અને પણ ને વાળા ત્યાં અમે છીએ કે નહીં? બધે અમે છીએ કે નહીં? બધું હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ અમે પોતે કે આટલા જ અમે છીએ કે હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ? નહીં ખ્યાલ આવે? ઓલ ઇન ઓલ. यह सारा टोटालिटी में अनंत संपूर्णता में અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો અમે કોઈ અલગ કહેનારું છે કે હું હવે આ છું ને પ્રયત્ન કરું છું ને પણ તો પછી તો આનાથી બીજી મોર કઈ નહીં ના. પણ તમે આ એ ખરા, પણ અમે આ છીએ અને અમારે પ્રયત્ન અને પણ તો ત્યાં અમે નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. જ્યાં તમે નથી ત્યાં અમે નથી. બરાબર છે. અમે છીએ ત્યાં તમે એક નથી એવા પ્રયત્ન અને પણવાળા છો અમારામાં. અમે જે આખા છીએ ઓલ ઇન સોલ ઓલ ઇન ઓલ અખંડ છીએ, અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ જ્યોતિ. તો ત્યાં બીજું કોઈ પણ ને કાંઈ પણ નથી એવું એ છે. અને એનો પ્રયત્ન છે નથી અથવા પ્રયત્ન છે અને કોઈ પામે છે ને કોઈ નથી પામતું એવું જુદું બીજું છે. તો હવે બોલો. બોલવાનું જ નથી રહેતું ને પ્રભુજી. એમ તો કહેવું પડે ને કે જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं. तो एम तो बोले ने एम बोलવામાં क्या पाप लागे? સ્વરૂપ પ્રકાશ છે, એમાં કંઈ સ્વરૂપ બોધ છે, સ્વરૂપ પ્રકાશ છે, સ્વરૂપ જ્ઞાન છે, સ્વરૂપાનુભૂતિ છે, સ્વરૂપ અપરોક્ષાનુભૂતિ છે. તો પછી એ તો છે એ કહેવાય છે. સૂર્ય છે એ પ્રકાશે છે, તો એમાં એ પ્રકાશ હોય એને બોલવું ન કહેવાય, એ તો સ્વભાવ કહેવાય. તો જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશે છે તે વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યમથી મધ્યમાં વૈખરી નથી. એ વ્યક્તિ છે ને બોલે છે ને એક સાંભળે છે ને એવું પછી દ્વૈત ભ્રાંતિથી ન જોવાનું હોય. એમ કે સ્વરૂપ પ્રકાશ તો સૂર્ય પ્રકાશ તો એક જ. તો આ સ્વરૂપ પ્રકાશ છે તો બોલવાનું નથી એમ કરીને પછી એને બાદ ન કરાય. સ્વરૂપ સ્વભાવને બાદ ન કરાય. પછી એ વિચારવાણી શબ્દ અર્થનો આકાર છે, એ આકાર આભાસ નહીં જોવાનો, પ્રકાશ જોવાનો. જે પેલું બધું સૂર્યનો ગોળાકાર નહીં જોવાનો, પ્રકાશ જોવાનો. સૂર્ય ગોળાકાર છે એમ ન કહેવાય, સૂર્ય પ્રકાશ છે એમ કહેવાય. એમાં આ એક આકાર છે ને આ બોલે છે ને
એક આકાર છે અને સાંભળે છે, પછી આકારથી ન જોવાય, પછી પ્રકાશ જ જોવાય, તો પછી અખંડ પ્રકાશ છે પરમાત્મા. પછી એમાં વક્તા શ્રોતા છે એવું ન જોવાય, અજ્ઞાન જ્ઞાન છે કે બંધ મોક્ષ છે એવું ન જોવાય. અખંડ પ્રકાશ પરમાત્મા છે તો એ જ છે. તો એ રીતે આ પ્રકાશ પ્રકાશે છે. એટલે રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. પછી તો સ્વયં પ્રકાશ પરમાત્મા જોવાનો હોય, પછી આ બોલવાનું નથી ને એમ કરીને એને બંધ ન કરાય. નથી ખ્યાલ આવતો. બરાબર છે. એક બાજુ એમ કે તમે મોર મારો તો થાય ને એક બાજુ તમે કહો બોલવાનું નથી, તો તમે અખંડ પ્રકાશ પરમાત્માને બોલતા બંધ કરી દેશો. તો એમ કહેશો કે આ બોલે છે તો એ અખંડ પ્રકાશ પરમાત્મા નથી, એમાં બોલવાનું નથી. ઊંધું ઊંધું ન બોલાય. શું હવે કયો અમે પ્રયત્ન ચાલુ છે ને પણ એટલે અમે આ તમે આ એટલે આ અમે છીએ પણ અખંડ પ્રકાશ પરમાત્મા રૂપે બધું છે અને આભાસ રૂપે કશું નથી. આ આભાસ રૂપે કોઈ જુએ છે એટલે પણ આભાસ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા છે. તો તમે જે છો તે આભાસ નથી. આ બધું છે એ આભાસ નથી અને બધું અખંડ પ્રકાશ પરમાત્મા છે. ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ. તો પછી ભેદાભેદ દ્વૈતાદ્વૈત નથી, ત્રિપુટી નથી એ ત્યાંથી જોવાનું કે છે તો પછી જોવાનું નથી, પણ એ છે એ પોતે જ છે. નહીં ખ્યાલ? હવે કેટલે જોવું? કઈ રહ્યું જ નથી એટલે તો નિશબ્દ થવાય છે પ્રભુજી આપની સામે. હે ક્યાં અમે આ શબ્દ કરીએ શબ્દ છે કે પ્રકાશ છે? પ્રકાશ. તો પછી કેમ પ્રકાશ તો પ્રકાશી શકે ને? ત્યાં એ એક જ પ્રકાશ છે ને આખો ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ. તો પછી એટલે અલગ મારે જુદું કહેવાપણું કંઈ રહેતું જ નથી આપના સમક્ષ. એટલે પછી મારે ક્યાંથી આવ્યું? એટલે આપ પૂછો તો હું અને કહું. જો અખંડ પ્રકાશ પરમાત્મા પ્રકાશ છે, હું નથી, અને અખંડ પ્રકાશ પરમાત્મા પ્રકાશ છે, તો પછી આ અહીંથી શું કામ બોલો છો? એ જ કહું છું. એ તો જુદું અખંડ તો પ્રકાશ પરમાત્મા તો કહી શકે ને કે આ બધું અખંડ પ્રકાશ પરમાત્મા છે. એમ પરમાત્મા તો કહી શકે ને. તો પરમાત્માથી કેમ ન કહેવાય? એ શું કામ નિશબ્દ કરવાનું? એ શબ્દ કરે કે ન કરે તો એ અખંડ પ્રકાશ પરમાત્મા છે. તો પછી એની અંદર અરુણ દાદો છે. એ બહુ હવે ચેન્જ થયા છે પ્રભુજી. આપ જોજો આ વખતે આવશે. હે શું કે છે? એ બહુ હવે ચેન્જ થયા છે, આપ જોજો પ્રભુજી હવે આવે એટલે. એ જે ચેન્જ હોય કયો, એનું તમને જે ચેન્જ લાગ્યું હોય કયો. બરાબર? આમ અતિશયોક્તિ નહીં કરવાની, એના વખાણ નહીં કરવાના. અમારી પાસે તો એના વખાણ કરવાના નામ જ નહીં લેવાનું. હા, શું ચેન્જ થયું છે? પ્રભુજી આપ જોઈને આપ મોહર આપો. હું તો ક્ષમતા નથી એટલે. અમે તો એને ગણતા જ નથી, કારણ કે એ અખંડ પ્રકાશ પરમાત્માને ગણતા નથી. એ તો વ્યક્તિને વાડાને ગણે છે. એ ભ્રાંતિ છે. અખંડ પ્રકાશ પરમાત્માને જે ગણે એને આને ગણવાની જરૂર નથી. પણ પહેલે નંબરે પોતાને ગણવાની જરૂર નથી પ્રભુજી આપનો અને જગતને ગણવાની જરૂર નથી. હા, આપનો ફૂલ પ્રકાશ એમને પહોંચ્યો છે. આ આપની કૃપા. કયા લક્ષણ શીખ્યો છે એવું તમને શેના ઉપરથી લાગ્યું એમનામાં? એનામાં ગઈકાલે 2 વાગીને 2 મિનિટ સુધી સત્સંગ છો અમારો. કેટલા વાગ્યાથી? 9:40. 9:40 થી 2 ને 2 સુધી. બહુ તત્વબોધ થાય આ લોકોને. એટલે કેટલા છે? 9, 10 ને 4 કલાક ઉપર. એટલે કેવી રીતે શું લક્ષણ તમે જોયું? આજ ગઈકાલે બધું આપણે જે વાંચ્યું છે ને વૈરાગ્ય પ્રકરણને જે થાય છે મેં એમને કીધું એકચ્યુઅલી છે એ જ જોઈ લો કેમ કે એ જ વધારે સારું ને. એમને જે એમ તમે કહો છો કે સંપૂર્ણ પ્રકાશ થયો એવું તમે બોલ્યા, તો કયા લક્ષણથી એમનામાં? એ બહુ સિરિયસલી વિચારી રહ્યા છે બધું હવે આ બધું. તો વિચારનારો ને વિચાર ન રહ્યો હોય ત્યાં અખંડ પ્રકાશ વિચાર પરમાત્મા. એટલે હવે આપ જ નક્કી કરો છો. ના તમે જે કીધું તો એક લક્ષણ તો કયો. એમને લાગે છે કે આ કરવું જ જોઈએ, મારે આ જ કરવું જોઈએ. મરી ગયા પછી મારે આ જ કરવું જોઈએ એવું એને લાગે છે. એ તો વર્ષોથી કહે છે મારે આખું યોગા સેટ સાંભળવું છે, વર્ષોથી. અને એક દિવસે ટકતો નથી. ઊભી પૂછડીએ આવ્યો નથી કે વિવેક પ્રભુ આવીને લઈ જવાના બપોરે સાંજે. આમ ખાલી એમ જ કહે છે આ જ કરવું છે. તો બે ન થાય. આ હું છું ને આ જગત છે ને
આ અમારા ધર્મ કર્મ છે, આ અમારો સંસાર વ્યવહાર છે ને આ અમારા ધર્મ કર્મ છે, તો એ ભ્રાંતિ હોય તો આ ન રહે, આ ન રહે તો એ તો રહ્યું જ છે, પણ આ એ નથી રહ્યો, એ આ નથી રહ્યું. અખંડ પ્રકાશ પરમાત્મા આ હું ને જગત નથી રહ્યું, અને હું ને જગત અજ્ઞાન રહ્યું હોય તો એ ભ્રાંતિ નથી, અને અખંડ પ્રકાશ પરમાત્મા છે. અને હું ને જગત છે ત્યાં પૂર્ણ બોધ થયો હોય તો એ અખંડ પ્રકાશ પરમાત્મામાં નથી. એ તો અખંડ પ્રકાશ પરમાત્મા તો પોતામાં અખંડ પ્રકાશ પરમાત્મા જ છે. કોઈ અજ્ઞાની પૂરો અજ્ઞાની અને પૂર્ણ જ્ઞાની બે એમાં નથી. એ ભ્રાંતિમાં કહેવાય છે કે આ અજ્ઞાન છે અને આ પૂર્ણ જ્ઞાની છે. કોઈ નથી, અજ્ઞાની નથી ને જ્ઞાની નથી. ખ્યાલ આવે છે? ખબર પડે જ બરાબર? કારણ હું જ નથી. હું જ નથી તો એવી એને ખબર પડે જ, કેમ કે મારે આ જ કરવું જોઈએ તો એ હું છે. હું પણ हाँ, वसीट में सब ठग पकड़ जाते हैं. चलो ओके, એટલે તમને ક્લિયર થાય જ ને આર પાર? આપની કૃપા છે. હું નથી એ પણ પછી એ કરવા પણ હું છું ને હું નથી એ પણ નથી, અને અખંડ પ્રકાશ પરમાત્મા છે. એ તો ભ્રાંતિ સાપેક્ષ કીધું. હું એવી ભ્રાંતિ, જગત એવી ભ્રાંતિ સાપેક્ષ કીધું કે હું ને જગત નથી, પણ એ તો છે જ નહીં, એટલે એ નથી કહેવા પણ નથી. અને અખંડ પ્રકાશ પરમાત્મા તો પોતે જ છે, એટલે એ કહેવા પણ નથી. બધું જે એ છે એ કહેવા પણ નથી એ કહેવા પણ નથી, અને જો હે સો હે, સહજ છે. એટલે જ્યાં હું ન હોય, જગત ન હોય તો ત્યાં એ પ્રકાશે છે. પણ એ આ જે હું ને જગત દેખાય છે એ પ્રકાશતું નથી, એ પ્રકાશે છે, અને એમાં હું જગત ભ્રાંતિ નથી. તો શું છે? તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. શું? કેવલ પ્રકાશ, કેવલ આનંદ, કેવલ શાંતિ. ધારણા તો છે કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. મેમરી છે, પણ મેમરી હુંથી રહી હોય તો નકામ, પણ મેમરી પ્રકાશથી રહી હોય તો પછી મેમરી નથી, પ્રકાશ પોતે છે. બબ્બે વાગ્યા બરો 10 થી 2 કલાકો સુધી અરુણ પ્રભુ સાથે તત્વબોધ કરે, પણ એ ગાંઠે એવું નથી. એ બધું જડ ને જાડું થઈ ગયું છે એમ. આવું છું ને આ મારું છે એવું. અમે તો નાના હતા ને ભણતા હતા ને તો ઉજાગરો આપણે ન પોહાય. રાત્રે તો આપણે રાત્રે 9 થી સવારે 6 એ તો વિશ્રામ જોવે જ. આપણે ઉજાગરો આ બધા વાંચવા માટે ચા પીને જાગે ને એવું આપણે નહીં કરતા. અને આ 2 વાગ્યા સુધી તત્વબોધ કરે, આપણું કામ નહીં. એટલે દ્વૈતથી તો આમ ડિફરન્સ લાગતો હશે ને કે આ બધાને આ એવું નથી અને એક જ છે, એ ખબર પડે. એટલે તમે એમ કહો કે હું તમે પણ એ જ છો ને હું પણ એ જ છું. જો પાછું જો ભેદભાવ આવ્યો ને, ગોપ્રુ એમ જ કહે છે હું જ પરમ ચિદાકાશ પરમ આમ એમાં બિલકુલ એક અમથી નથી રહી એટલી જ ખામી છે. બીજું બાકી તો ઓકે જ છે. તો આ ભીથુ પ્રભુએ કર્યું એવું તમે ન કર્યું? તો કે સાદું તો પૈસા એટલા બધા નથી. ભીથુ પ્રભુ તો સારા પશ્ચિમમાંથી આવે છે ડોલર. ક્યાંથી કર્યું? ક્યાંથી લાવ્યા? એ ક્યાંથી લાવ્યા? હવે જે જૂનું મકાન હતું ને એને વેચી માર્યું, એમાંથી પછી એમને બાલવાટિકા બનાવ્યું બાના નામ પર ગામમાં, અને આમાં ખર્ચો આમાં કેટલો આવ્યો? 12 લાખ રૂપિયા. આટલા તો એની પાસે જૂનું મકાન વેચ્યું છે આટલા સેવા ના આવે. 17 લાખ 51 17 લાખ 51. અચ્છા, તો પછી તમે આ મકાન બનાવ્યું એનું શું? એ તો બાળગોપાલે બનાવ્યું.
એ ક્યાંથી લાવ્યા એ એમને ધંધો ને બધું કરે છે એમને. એમ દોલત તો મીના માતાજીનો પૈસો અમે લેતા નહીં એક. એમ મીના માતાજીને આ જમીન છે એ પૈસાનું તો લેવાનું. એમને છે જ. હા, હમ. પણ પછી આપણે આવ્યા પછી આખું વાતાવરણ બદલાઈ ગયું કે નહીં? બદલાયું, ભક્તિમય થઈ ગયું આખું. કોઈને ખબર કે જીવ ચડાવશે. તમે તત્વબોધ સાંભળ્યો? હવે હા સાંભળ્યું પછી કેમ પાછળથી એ લોકો પાસેથી વિડીયો ને મંગાવીને બધું પછી મૂક્યું એ આખું સાંભળ્યું. તો એવું ક્યાંય છે? જૂના પત્રમાં છે પરમાત્મા તત્વ પ્રકાશ બીજા પદમાં. એ આની સાથે વાત થઈ હતી એટલે પછી એણે સ્વીકાર્યું સતીશ પ્રભુ સાથે. એટલે એ તર્ક કરતા હતા. અમે કીધું તમે જ કહો છો કે અખંડ એ વિક્ષેપ વિવર્ત નથી. વિવર્ત વિક્ષેપ કે વિક્ષેપ વિવર્ત વિક્ષેપ વિવર્ત કે વિવર્ત વિવર્ત વિક્ષેપ વિવર્ત વિવર્ત એટલે કે હવે પેલી નહીં કરવું એમ. તો કે હવે તર્ક નહીં કરવું કે એમ કે આર્ગ્યુમેન્ટ નહીં કરવું હે આર્ગ્યુમેન્ટ નહીં કરવું એમ આર્ગ્યુમેન્ટ નહીં કરવું. સ્વીકાર્યું. હા એ પોતે જ એ વસ્તુ કે કેવું આપ્યું છે એમ કે મિથ્યા નહીં પણ જે મર્યાદિત જે બુદ્ધિથી ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી જે જણાય છે તો એ મર્યાદિત જે દ્રષ્ટિ છે ને દ્રશ્ય છે એ ભ્રાંતિ છે. પણ પાછું એ ત્યાં આગળ જ એ અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ તો છે જ એમ હા સમજે છે. એને એ કરવાનું નથી અને આને નથી કરવાનું નથી. એ છે એ છે નથી એ નથી. એ 0-0 આર પાર. આમ ક્લિયર નથી? એકદમ માં ઝઘડો કહેતા બે જૂના પત્રો માર જોઈ છે કીધું લાવતા ને કેમ રાખી મૂક્યા માધવી હબરું જે પ્રભુ કીધું આ કરું. કે બે જૂના પત્રો છે તે હું લાવું કીધું લાવો ને ત્યાં અત્યાર સુધી ઉભા રાખી મૂક્યા. આમાં જૂનું નવું ક્યાં છે? ઈ ખેતી ના કરે. પણ એ બે શબ્દો લઈ લો તો બધું આવી ગયું કે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત ત્યાં પતી ગયું. અને આખું નિરપેક્ષ લેવો તો પછી બધું હે આવી ગયું બધું અને એને મતલબ જેવું કહે છે તમે આટલા દિવસ રહ્યા તો આના આ પ્રકાશ જે છે અખંડ પ્રકાશ પરમાત્મા શું એનો ઉઘાડ સંપૂર્ણ થાય છે? કરે શું થાય? કે પ્રભુ જે રહ્યા છે ને એ જ પ્રકાશે છે એટલે પ્રભુનું એક એક અક્ષર સાચે સાચો છે એવું એમણે કીધું હતું. અને મારો ધંધો એ સાચો એ ધંધો એમાં જ ભરાઈ ગઈ હતી ને એટલે કહેતી હતી પ્રભુએ જ મને ના પાડી હતી પણ મેં સાંભળ્યું જ નહીં ને આ હેરાન થઉં છું એમ. ના પૈસા વધે તો હું વાંધો છે? ના એ પહેલાં એને એવું શું કહે? એણે મને એમ કીધું કે પ્રભુની પાસે જવું અને એમને કહું કે આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા. મેં કીધું વિચારીશે નહીં એ વાત થાય જ નહીં. એટલે કે કેમ? પછી કે તોય મેં કીધું હતું પ્રભુને. એટલે પ્રભુએ એવું કીધું કે તમે જોજો અમે ત્યાં છીએ જ ને એમ જોજો એમ. તમે રમણ પ્રભુ પૂછો ડોલરથી સુખ વધે કે નહીં? જો જૂઠું બોલે જ કે નહીં? જૂઠું બોલે જ કે નહીં? જૂઠું બોલે હા તો પછી હું કામ કરતા હશે એમ. એટલે હું કે ખબર છે એ તો પહેલાં ખબર હોત તો ન કરત પણ હવે થવાનું તો થઈ ગયું એટલે હવે તો પૂરું કરવું પડે ને. એમ જ કીધું થઈ ગયું એ થઈ ગયું. હા ચાલો દાખલા તરીકે અમે એક સામાન્ય માણસ છીએ અને અમારી પાસે કાંઈ નથી. હમ કુછ નહીં હમારા કુછ નહીં હમ કુછ નહીં જાનતે હમ કુછ નહીં કરતે માँ चिदाकाशी माँ चिदाकाश जो है સો है. તો માની લો કે અહીંયા જે લોકો કરોડો અરબોની પાછળ પડ્યા છે એ માની લો કે કોઈ અહીંયા રાખે તો તમે શું ધારો કે ઉભા રહ્યો જો ખોટું બોલશે તો શું કરીએ? ધારો કે અહીંયા બાજુ રાખે તો શું કરીએ? જો ખોટું બોલ જો આમ આંખો ફરવા માંડે. પ્રભુ કહે છે ને કે ભાઈ અમારા સામે આખું દુનિયાના બધા જ લાઈન ઢગલો કરે ને તો અમે દિવસ એટલે એ મૂર્ખાઈ છે ને? ના છે જ નીકળશે એમ. સાચું બોલે છે. જન્મના જૂઠા.
એટલે એ તમે ત્યાં હો તો એમ કહો કે એમ કરવાને બદલે અમને વેચી દો ને. આ અમારે મથવાનું મટે. હા, બેંકમાં મૂકી દઈએ અને ખાઈ પીને મજા કરીએ. જો અંદર તો મલકાય છે. સારું, આવું કરે તો સારું ને કે. પણ એ ખબર નથી પડતી કે એવું જ કર્યું છે. પણ એ આત્માની સાચી શાંતિ માટે. પણ એ ખબર નથી પડતી. સવિતા ડોશીનો ઓર્ડર આવવો જોઈએ. એટલે બધા રફુ ચક્કર. હવે શરમાવો ડોહા ભા. જો કેટલી કેરી પ્રસાદ થઈ ગયો. જો એવી લઈ લો. કેરી જોવે લઈ લો. આ પ્રસાદ છે. જોઈને ખાઈ જવાની. અથાણું બને આનું, મીઠું મરચું નાખીને. જો મોટી છે. લઈ લો.